Let's start with the account of professional persons. दोस्तों तो मित्रों एकदम इजी चैप्टर કયા સેન્સે કહી શકું કે તો જો તમને ફાઇનલ અકાઉન્ટ આવડતું હોય ફાઇનલ અકાઉન્ટ ઓફ સોલ પ્રોપ્રાઇટરશિપ કે પાર્ટનરશિપ બરાબર છે તો તમને ડેફિનેટલી આ ચેપ્ટર આવડશે ખાલી એક બે વસ્તુ જે નવી છે એ આપણે સમજવાની રહેશે બાકી કઈ હશે નહીં આમાં બરાબર છે એ વસ્તુને આધારિત આપણે આગળ વધીએ અહીંયા આપણે પ્રોફેશનલ પર્સન ના અકાઉન્ટ્સ સમજવાના છે જેવું તમે પાર્ટનરશિપ ના અકાઉન્ટ્સ કર્યા છે એવા જ છે સેમ ટુ સેમ જે થોડા ઘણા ડિફરન્સીસ છે હું ઈ તમને કહેતો રહીશ પહેલો વસ્તુ કે સર પ્રોફેશનલ પર્સનમાં કોણ આવે તો કે સોલિસિટર લોયર ડોક્ટર ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ આર્કિટેક્ટ એન્જિનિયર કોઈ પણ કન્સલ્ટન્ટ પણ આપણે જે સમ હશે એક્ઝામમાં ઈ હશે સોલિસિટરના સોલિસિટરના જે સમ હશે એકચ્યુઅલમાં સોલિસિટર કોણ હોય to work as a client between who work as a link between client and advocates હું તમને એક્ઝામ્પલ આપું એક સોલિસિટર નું જો તમે કોઈ આમાંથી બદલા મૂવી જોયું છે મિત્રો કોઈએ હા સર તો તમે બદલા Ah, મૂવીમાં yes. તાપસી પન્નુ અને અમિતાભ બચ્ચન વચ્ચે જે એક વ્યક્તિ હતો બરાબર છે જેણે અમિતાભ બચ્ચનને હાયર કર્યો હતો તાપસી માટે ધેટ ઇઝ હી ઇઝ સોલિસિટર બરાબર છે ક્લિયર થાય છે આ વસ્તુ તો કે સોલિસિટર એકચ્યુઅલમાં એ ક્યારે શું કહેવાય કોર્ટમાં જઈને કેસ ન લડે દલીલ ન કરે એ ખાલી એડવોકેટ અને ક્લાયન્ટ વચ્ચેની એક લિંક હોય બરાબર છે અને ક્લાયન્ટ નું બધું ઈ સંભાળતા હોય પ્રોપર્ટીઝ થી લઈને દરેક વસ્તુનું સંચાલન હોય એ બધું એના પાસે હોય તો આપણે એનું અકાઉન્ટિંગ કરવાનું છે અહીંયા ઓકે આપણે વસ્તુ ખ્યાલ છે ફ્રેન્ડ્સ કે આપણે બે સિસ્ટમ મેન્ટેન કરીએ છીએ એક તો કેશ સિસ્ટમ અને એક મર્કન્ટાઇલ સિસ્ટમ કેશ સિસ્ટમ એટલે શું કે સર કેટલો એક્સપેન્સ રેકોર્ડ કરવાનો કેટલો એક્સપેન્સ રેકોર્ડ કરવાનો તો કે જેટલો સર પે કર્યો હોય અને કેટલી ઇન્કમ રેકોર્ડ કરવાની તો કે જેટલું એકચ્યુઅલમાં રિસીવ થયું એટલે જો અહીંયા લખ્યું છે એકચ્યુઅલ ઇન્કમ રિસીવડ ઇન કેશ અને એકચ્યુઅલ એક્સપેન્સ પેડ ઇન કેશ આ કેશ સિસ્ટમ છે બટ મર્કન્ટાઇલ એટલે અક્રુઅલ સિસ્ટમ આપણે જે સિસ્ટમ ફોલો કરીએ છીએ આ ફોલો કરીએ છીએ મર્કન્ટાઇલ સિસ્ટમ તેના મુજબ શું છે કે આપણે કોઈ પણ ઇન્કમ કેટલી રેકોર્ડ કરીએ જેટલી રાઈટ ટુ રિસીવ હોય બરાબર રાઈટ ટુ રિસીવ જેટલી હોય એટલી આપણે ઇન્કમ લખતા હોય ભલે વેધર ઇટ ઇઝ રિસીવડ ઓર નોટ ડઝન્ટ મેટર કેમ કે ક્રેડિટ છે આપણે શું કામ રેકોર્ડ કરીએ છીએ કેમ કે રાઈટ ટુ રિસીવ છે એટલા માટે પછી એકચ્યુઅલમાં મળે છે નથી મળતી ડઝન્ટ મેટર એવી રીતના જ એક્સપેન્સ પણ કેટલો રેકોર્ડ કરો જેટલું ઓબ્લિગેશન ટુ પે હોય બરાબર છે તો આ બધી વસ્તુ છે આપણે સિસ્ટમ છે એકચ્યુઅલમાં સોલિસિટર છે એ પોતાના અકાઉન્ટ કઈ સિસ્ટમ થી બનાવતા હોય કેશ સિસ્ટમ થી બનાવતા હોય છે બરાબર છે તો એકચ્યુઅલમાં એના લીધે શું ફરક પડશે શું છે એ બધું તમને સિમ્પલી હમણાં કોઈ પણ સમ કરશો એમાં સમજાઈ જશે મેં તમને અહીંયા બે સમ વિથ એના સોલ્યુશન ત્રીજો ક્વેશ્ચન તમે હોમવર્કમાં 2019 નો છે કરી શકશો બે ક્વેશ્ચન હું કરાવીશ એટલે તમને ત્રીજો ક્વેશ્ચન આવડી જશે એક્ઝામ નો ચલો હવે આમાં જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હશે એ તમે સમજાવી દો તમને એકચ્યુઅલમાં શું હોય બધું જો કોઈ સ્પેસિફિક વસ્તુ જેમ કે આર્ટિકલ ક્લર્ક પ્રીમિયમ આ છે શું આપણે ક્વેશ્ચન જે સોલિસિટર ના ફાઇનલ અકાઉન્ટ બનાવવાનો આવશે તો સોલિસિટર ના ફાઇનલ અકાઉન્ટમાં શું આવશે શું સર ટ્રેડિંગ અકાઉન્ટ આવે નો આવે કેમ સર નો આવે કેમ કે એકચ્યુઅલમાં એ કઈ ટ્રેડ નથી કરતી તો સર્વિસ આપે છે એટલે એકચ્યુઅલમાં એનું અકાઉન્ટ જે બનશે એક તો કયું અકાઉન્ટ બનશે પીએનએલ અકાઉન્ટ અને બીજું જે બનશે એ બનશે બેલેન્સ શીટ આપણે બે જ વસ્તુ બનાવવાની છે ક્વેશ્ચનમાં પીએનએલ અકાઉન્ટ અને બેલેન્સ શીટ બીજું કાંઈ ત્રીજી વસ્તુ આપણે બનાવવાની નથી બરાબર સેકન્ડ થિંગ આપણે વધારામાં એક વસ્તુ બનાવશું દેટ વિલ બી કેપિટલ અકાઉન્ટ ઘણા લોકો બેલેન્સ શીટ ના અંદર જ કેપિટલ નું બધું નાખી દે તેનાથી બેલેન્સ શીટ થોડીક મોટી લાંબી થઈ જાય એટલે એડવાઇઝેબલ છે કે આપણે કેપિટલ અકાઉન્ટ પાર્ટનર્સ ના બનાવશું એટલે આપણે જે પણ સમ આવશે એમાં ત્રણ વસ્તુ જ કરવાની પીએનએલ કેપિટલ અને બેલેન્સ શીટ આ ત્રણેય વસ્તુ તમને બહુ સારી રીતે ખ્યાલ છે કે ભાઈ પીએનએલ માં ડેબિટ સાઈડ શું હોય તો કે સર ડેબિટ સાઈડ એક્સપેન્સ હોય ક્રેડિટ સાઈડ શું હોય તો કે સર ઇન્કમ સિમ્પલી એક્સપેન્સ ડેબિટ સાઈડ લખવાનું ઇન્કમ ક્રેડિટ સાઈડ લખવાનું અને આનો જે પણ પ્રોફિટ કે લોસ આવે ક્યાં ટ્રાન્સફર કરવાનું કેપિટલ અકાઉન્ટમાં
કોઈ પણ ટ્રાન્ઝેક્શન થી કેપિટલ જો વધે, કોઈ પણ ટ્રાન્ઝેક્શન થી જો કેપિટલ વધતું હોય તો એ ટ્રાન્ઝેક્શન કેપિટલ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ લખવાનું. કોઈ પણ ટ્રાન્ઝેક્શન થી કેપિટલ ઘટતું હોય તો એ કેપિટલ એકાઉન્ટમાં કઈ સાઈડ લખવાનું? ડેબિટ. અને બેલેન્સ શીટમાં તો આપણને ખબર જ છે, એક સાઈડ હોય અસેટ, એક સાઈડ હોય લાયબિલિટીઝ અને કેપિટલ. બસ એટલી જ વસ્તુ આપણે સમમાં અહીંયા પણ જ કરવાની છે, નવું કઈ નથી. જે સ્પેસિફિક કેટલીક વસ્તુ છે એ હું તમને અત્યારથી થોડું તમારા ધ્યાન પર મૂકું છું, તો એનાથી તમને ખ્યાલ આવશે કે શું કરવાનું છે. ચલો નંબર 1 એક હશે તમારા માટે આર્ટિકલ ક્લર્ક પ્રીમિયમ. આર્ટિકલ ક્લર્ક પ્રીમિયમ એટલે શું સમજો. આર્ટિકલ શબ્દથી તમે વાકેફ હશો, નહીં વાકેફ હો તો તમે હમણાં સમયાંતરે જાણી જશો જ્યારે તમે ઇન્ટર ક્લિયર કરશો. કે જ્યારે સીએ ઇન્ટર ક્લિયર કર્યા પછી તમે 3 વર્ષ શું કરશો? કોઈ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ના અંડર આર્ટિકલશિપ કરશો, કે જ્યાં તમને પ્રેક્ટિકલ એક્સપોઝર મળશે કામનું. બરાબર છે. તો ઓબ્વિયસલી ત્યાં તમને શું થાય? ઇન્કમ થાય. એઝ અ આર્ટિકલ તમને ત્યાં શું થાય? ઇન્કમ થાય. અને જે તે સીએ, જે તે પ્રોફેશનલ પર્સન, એના માટે એક્સપેન્સ કહેવાય. પણ સોલિસિટરમાં આ વસ્તુ અલગ હોય. સોલિસિટરમાં શું હોય કે જે વ્યક્તિ સોલિસિટરનું કામ કરતો હોય, પ્રેક્ટિસ કરતો હોય સોલિસિટરની, બરાબર છે, ઓફિસ લાઈન બેઠો હોય, તો ત્યાં કોઈ વ્યક્તિ જો કામ શીખવા આવે એને કહેવાય આર્ટિકલ. પણ અહીંયા આપણા સીએ ફિલ્ડ કરતા ઊંધું છે. આપણા સીએ ફિલ્ડમાં શું છે? આર્ટિકલ ને સ્ટાઇપેન્ડ મળે, તો એ પ્રોફેશનલ પર્સન માટે શું કહેવાય? એક્સપેન્સ કહેવાય. આર્ટિકલ માટે ઇન્કમ કહેવાય. અહીંયા આ આર્ટિકલ ક્લર્ક પ્રીમિયમ છે ને, એ પોતે પ્રોફેશનલ પર્સન એટલે કે સોલિસિટરને રૂપિયા દેશે કામ શીખવાડવા માટે. બરાબર છે. હા, અને સામે વર્ક એક્સપોઝર આપશે, કામ શીખવાડશે. તો આ જ્યારે રૂપિયા આપશે તો આના માટે શું કહેવાશે? તો કે એક્સપેન્સ કહેવાશે. અને આ ભાઈ માટે, સોલિસિટર માટે શું કહેવાશે? ઇન્કમ. ઓબ્વિયસ છે, સોલિસિટર માટે ઇન્કમ છે તો ઇન્કમ ક્યાં લખવાનું મિત્રો? પીએનએલ માં, ક્રેડિટ સાઈડ. બરાબર છે. જે તે વર્ષની ઇન્કમ પીએનએલ માં ક્રેડિટ સાઈડ લખવાની. સર કોઈ એવું થાય કે કોઈ આર્ટિકલ 3 વર્ષના સાથે આપી દીધો પૈસા, તો 1 વર્ષનું પીએનએલ માં ક્રેડિટ કરવાનું અને બાકીના 2 વર્ષનું શું કરવાનું મિત્રો? બેલેન્સ શીટમાં લાયબિલિટી. વેરી ગુડ. કે સર બીજી જે માની લો કે કોઈ એડવાન્સ પ્રીમિયમ હોય, બરાબર છે, એડવાન્સમાં રૂપિયા આવી ગયા હોય આર્ટિકલ ક્લર્ક પ્રીમિયમના, તો એ આપણે શું કરશું? તો કે સર પીએનએલ માં ક્રેડિટમાંથી જે પ્રીમિયમ છે એમાંથી માઇનસ કરશું. બરાબર છે. અને બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ લખશું. અચ્છા, તમને આ મિત્રો યાદ તો હશે, તો તમારે એકવાર તમે ખાલી તમારા માટે રિકેપ કરી દો. કોઈ પણ વસ્તુ તમારી બેલેન્સ શીટ ટેલી કરવી હોય ને, જ્યારે પણ કોઈ પણ ઇફેક્ટ આપો ને, તો એનું જરા જોઈ લેવાનું. તમે ઇફેક્ટ એટલે સમજો કે રીતે કે ભાઈ તમે ફોર એક્ઝામ્પલ ટ્રાયલ બેલેન્સમાં કોઈ પણ વસ્તુ હોય, ટ્રાયલ બેલેન્સમાં તમને ક્વેશ્ચનમાં ટ્રાયલ બેલેન્સ કેવો ડેટા આપ્યો હશે તમને, તો તમને ખબર છે કે ટ્રાયલ બેલેન્સમાં જેટલી પણ આઈટમ હોય એની કેટલી ઇફેક્ટ આવે? એક ઇફેક્ટ. જો ટ્રાયલ બેલેન્સમાં જે પણ વસ્તુ આવે એની એક ઇફેક્ટ આપવાની. તો ટ્રાયલ બેલેન્સમાં બની શકે કોઈ વસ્તુની ડેબિટ બેલેન્સ હોઈ શકે, કોઈ વસ્તુની ક્રેડિટ બેલેન્સ હોઈ શકે. ડેબિટ બેલેન્સ એટલે આપણે એની કઈ ઇફેક્ટ આપવાની? ડેબિટ ઇફેક્ટ આપવાની. અને ક્રેડિટ બેલેન્સ કોઈ હોય તો એની કઈ ઇફેક્ટ આપવાની? ક્રેડિટ ઇફેક્ટ આપવાની. પણ હવે એ સમજો ધ્યાનથી કે ડેબિટ ઇફેક્ટ કઈ રીતે આપવાની. તો ડેબિટ ઇફેક્ટ આપવાના 2 રસ્તા. ડેબિટ ઇફેક્ટ આપવાના 2 રસ્તા. શું? આઈધર તમે ડેબિટમાં કોઈ ડેબિટ સાઈડ કોઈ વસ્તુ પ્લસ કરો એટલે ડેબિટ સાઈડ લખો, તેને ડેબિટ ઇફેક્ટ આપી કહેવાય. અથવા ક્રેડિટ સાઈડમાંથી કોઈ વસ્તુ માઇનસ કરો તો એને ડેબિટ ઇફેક્ટ આપી કહેવાય. અને ક્રેડિટ ઇફેક્ટ આપવાના 2 રસ્તા. સર તમે ક્રેડિટ સાઈડ કોઈ વસ્તુ પ્લસ કરો એટલે ક્રેડિટ સાઈડ લખો, તેને ક્રેડિટ ઇફેક્ટ આપી કહેવાય. અને ડેબિટ સાઈડમાંથી કોઈ વસ્તુ માઇનસ કરો તો તમે એને ડેબિટ ઇફેક્ટ આપી કહેવાય. તમે જ્યારે પણ કોઈ પણ ઇફેક્ટ આપો ને, એકવાર આ વસ્તુ તમારા દિમાગમાં બેસાડશો ને,
તો તમને આપોઆપ સમજાય જશે કે તમારી બેલેન્સ શીટ ઓલવેઝ ટેલી થશે ફ્રેન્ડ્સ, ઓલવેઝ. હું તમને બાજુમાં જે આર્ટિકલ સ્ટાઇપેન્ડ નું કીધું મેં તમને, બરાબર છે, આર્ટિકલ સ્ટાઇપેન્ડ નું કીધું કે આર્ટિકલ ક્લર્ક પ્રીમિયમ, તમને ક્વેશ્ચનમાં એમ આપ્યું છે કે ડ્યુરિંગ ધ યર article clerk premium received is equal to rupees 30,000, which is for, so which is 30,000 which is for 3 years. મતલબ કે તમને 3 વર્ષ માટે એક આર્ટિકલે 30,000 આપી દીધા છે, પણ આપણે આ વર્ષની ઇન્કમ તરીકે તો કેટલા રેકગ્નાઇઝ કરી શકીએ ફ્રેન્ડ્સ? આ વર્ષની ઇન્કમ માટે કેટલા રેકગ્નાઇઝ કરી શકીએ? Can anybody tell me? 10,000. વેરી ગુડ. તો સૌથી પહેલા જ્યારે તમે ટ્રાયલ બેલેન્સમાં આવશો 30,000 દેખાય, બરાબર છે, આ ટ્રાયલ બેલેન્સમાં જ્યારે તમને 30,000 દેખાય, બરાબર છે, તો એ તો ઇન્કમ છે. એટલે પહેલા તો આ ટ્રાયલ બેલેન્સમાં તમને ક્યાં દેખાશે? ક્રેડિટ સાઇડ દેખાશે. એટલે આપણે ક્રેડિટ ઇફેક્ટ આપીએ. એટલે આપણે શું કરશું? પીએનએલ માં ક્રેડિટ સાઇડ લખશું 30,000, આર્ટિકલ ક્લર્ક પ્રીમિયમ 30,000. હવે તમને નીચે એડજસ્ટમેન્ટમાં લખી દીધું કે આ વસ્તુમાં 30,000 તો 3 વર્ષ માટે છે, તો આપણે તો આ વર્ષ માટે જ રેકગ્નાઇઝ કરવાના. તો એડવાન્સ કેટલા કહેવાશે મિત્રો? એડવાન્સ કેટલા કહેવાશે? તો કે સર 20,000. તો 20,000 ની હવે આ એડજસ્ટમેન્ટ છે. એડજસ્ટમેન્ટની બે ઇફેક્ટ, ડેબિટ ઇફેક્ટ અને ક્રેડિટ ઇફેક્ટ. એડજસ્ટમેન્ટની બે ઇફેક્ટ તો જો, એન્ડ એડજસ્ટમેન્ટની 2 ઇફેક્ટ હોય, બરાબર છે. તો એની ડેબિટ પણ દેવાની, ક્રેડિટ પણ દેવાની. પણ એ કઈ કઈ રીતે દેવાની? એના 4 ઓપ્શન મેં તમને સમજાવ્યા. તો જોજો કઈ રીતે. જો પેલા મેં 30,000 ની તમે સિંગલ ઇફેક્ટ આપી દીધી, કેમ ક્રેડિટ સાઈડ હતું મેં ક્રેડિટ સાઈડ લખી નાખ્યું, ક્રેડિટ ઇફેક્ટ આપી દીધી, પૂરું. હવે એડજસ્ટમેન્ટ જે છે એના અંદર, બરાબર છે, એની મારે કઈ આપવાની છે? 2 ઇફેક્ટ આપવાની છે. કેટલા રૂપિયા છે? 20,000. કેમ કે આ વર્ષની ઇન્કમ 10,000, બાકીના 20,000 ઈ મારા માટે એડવાન્સ છે. એટલે હું શું કરીશ? અહીંયાથી માઇનસ કરીશ 20,000 એડવાન્સ, ને આઉટર કોલમમાં લખીશ 10,000. અને બીજી ઇફેક્ટ આની આપીશ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ 20,000, બરાબર છે, એઝ એડવાન્સ આર્ટિકલ ક્લર્ક પ્રીમિયમ. તો તમે એકચ્યુઅલમાં જે આપી ને કે આ 20,000 ની ઇફેક્ટ શું આપી? તો કે સર ક્રેડિટમાંથી માઇનસ, ક્રેડિટમાંથી માઇનસ, ધેટ મીન્સ આને ડેબિટ ઇફેક્ટ આપી કહેવાય. અને બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ તમે ક્રેડિટ સાઈડ લખ્યું, એટલે એને કઈ ઇફેક્ટ આપી કહેવાય? ક્રેડિટ ઇફેક્ટ. હંમેશા જ્યારે તમે એડજસ્ટમેન્ટ દેતી વખતે કે ટ્રાયલ બેલેન્સની વસ્તુ લખતી વખતે આ વસ્તુ વિચારશો ને, ધેટ્સ માય ગેરંટી, ક્યારે કોઈ પણ બેલેન્સ શીટ ટેલી નહીં થયું નહીં બને. બસ આ વસ્તુનો વિચાર કરવાનો. ઇફેક્ટ હંમેશા સેમ અમાઉન્ટ થી દેવાની, બરાબર છે. ડેબિટ જેટલી ડેબિટ ઇફેક્ટ આવે એટલી જ ક્રેડિટ ઇફેક્ટ આવી જોઈએ. ડેબિટ ઇફેક્ટ 20,000 થી આવી છે તો ક્રેડિટ ઇફેક્ટ પણ 20,000 થી જ આવે. ક્લિયર થાય છે આ વસ્તુ? યસ ઓર નો એવરીવન, પ્લીઝ ટેલ મી. Everyone got it? Come on, tell me. Yes, sir. ચલો જગાસ. તો હવે વાત કરીએ આપણે, એક મેં તમને આર્ટિકલ ક્લર્ક પ્રીમિયમ નું શીખવાડી દીધું. ઓકે, બીજી એક વસ્તુ જો અહીંયા ખાસ ધ્યાન દેજો. યાદ રાખજો, સોલિસિટર ના અકાઉન્ટ કેશ સિસ્ટમ થી મેન્ટેન થતા હોય છે, એટલે ઇનકમ્પ્લીટ વર્ક તમારા પિક્ચરમાં આવશે. હવે કેશ સિસ્ટમ ધેટ મીન્સ સર અક્રુઅલ સિસ્ટમમાં તો આપણે કેશ સેલ અને ક્રેડિટ સેલ બંને રેકોર્ડ કરીએ છીએ. અક્રુઅલ સિસ્ટમમાં આપણે કેશ સેલ અને ક્રેડિટ સેલ બંને રેકોર્ડ કરીએ, પણ કેશ સિસ્ટમમાં ખાલી કેશ સેલ જ રેકોર્ડ થાય, ક્રેડિટ સેલ રેકોર્ડ થાય નહીં, બરાબર છે. તો ધ્યાનથી જોશું આપણે કે સોલિસિટરમાં શું થશે. બે વસ્તુ છે, જોઈ લો. અહીંયા હું રીડ કરું છું. When any legal matter in court is pending and final judgment is yet to come is known as incomplete work. બરાબર છે. જેના પર જે કોર્ટનો ચુકાદો આવવાનો બાકી છે, ફાઇનલ જજમેન્ટ બાકી છે, અને મેટર જે ઓન કોર્ટ છે, તો એને ઇનકમ્પ્લીટ વર્ક કહેવાય. If incomplete work is at initial stage
or judgment is expected after long period, no bill for fees are prepaid or sent to the client. મતલબ કે જે કેસ ચાલુ થયો છે અને ખબર છે કે આનું જજમેન્ટ આવતો બહુ સમય લાગશે, તો સોલિસિટર એ વસ્તુની જે બિલ બનાવીને દેશે નહીં. But if most of the work is finished and bill are prepaid and sent to the client, so there are two situations. Number one, incomplete work for which bills are sent and incomplete work for which bills are not prepaid. બરાબર છે? તો જરા હું ધ્યાનથી સમજાવું છું. એટલે આમ ફીઝની મેટરમાં જોશો ને મિત્રો, ફીઝની મેટરમાં ત્રણ વસ્તુ આવશે. ફીઝની મેટરમાં ત્રણ વસ્તુ આવશે. નંબર 1, નંબર 2, નંબર 3. fees received. fees received. પછી આવે incomplete work. for which bills are sent. જેને આપણે આપણી ભાષામાં કહેશું ડેટર્સ. અને ત્રીજું incomplete works for which bills are not sent. આને તમે વર્ક ઇન પ્રોગ્રેસ પણ કહી શકો અથવા ઇનકમ્પ્લીટ વર્ક. વર્ક ઇન પ્રોસેસ, પ્રોગ્રેસ, ઇનકમ્પ્લીટ વર્ક. હરી તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. તો આ રીતે ભાઈ આ ત્રણ વસ્તુ હશે ફીઝમાં. તો આ તો હંમેશા તમારી ઇન્કમ કહેવાય, એટલે પીએનએલ માં ક્રેડિટ સાઈડ હોય, કેમ કે એઝ પર કેશ બેઝિસ ફીઝ રિસીવ થઈ છે એ તમારી ઇન્કમ કહેવાય. પણ આ બે એકચ્યુઅલમાં ઇન્કમ કહેવાય નહીં એઝ પર કેશ સિસ્ટમ. ઓક્યુરલ સિસ્ટમ પ્રમાણે તો કહેવાય, એમાં ના નહીં. પણ આપણે તો સોલિસિટરના અકાઉન્ટ કેશ સિસ્ટમ માટે ફોલો કરતા હોય, તો આ બે વસ્તુ એકચ્યુઅલમાં ઇન્કમ કહેવાય નહીં. બરાબર છે? અને તમે જો આની ઇન્કમ તરીકે રેકગ્નાઇઝ કરો તો તમારે આના માટે શું બનાવવું પડશે? પ્રોવિઝન. શું બનાવવું પડશે? પ્રોવિઝન. એટલે એક વસ્તુ છે ડેટર્સ અને બીજું છે વર્ક ઇન પ્રોસેસ એટલે કે ઇનકમ્પ્લીટ વર્ક. તો ફીઝની મેટરમાં એક વસ્તુ હવે ધ્યાન દેજો, જે હું તમને અહીંયા લખીને દઉં છું. તમને શું થશે ક્વેશ્ચનમાં? એટલે થશે શું ખબર મિત્રો, કે તમને ટ્રાયલ ડેટા આપ્યો છે ક્વેશ્ચનમાં, જેમાં તમને ફીઝ રિસીવ્ડ કરીને વર્ડ હશે. ફીઝ રિસીવ્ડ અથવા ખાલી ફીઝ લખ્યું હશે, રિસીવ પણ નહીં. ખાલી ફીઝ લખ્યું ને, ખાલી ફીઝ પણ. ધેટ મીન્સ આની એક તો ઇફેક્ટ તમે ક્યાં આપશો? પીએનએલ માં ક્રેડિટ સાઇડ, કેમ કે તમને ટ્રાયલ બેલેન્સમાં ડેટા આપ્યો એટલે એક ઇફેક્ટ આવે, પીએનએલ માં ક્રેડિટ સાઇડ લખશો ફીસ. ધ્યાનથી સમજજો. હવે તો લખી નાખી તો કે હા સર લખી નાખી. હવે આ યાદ રાખજો, આ ફીસ ઇન્ક્લુડ્સ. ખાલી ફીસ લખ્યું ને તો જ, ફીસ રિસીવ્ડ લખ્યું હોય તો અલગ વસ્તુ. ખાલી ફીસ લખ્યું હોય ને તો સમજો, ખાલી ફીસ લખ્યું ઇટ ઇન્ક્લુડ્સ ફીસ રિસીવ્ડ પ્લસ ડેટર્સ. શું બોલો? ફીસ રિસીવ્ડ પ્લસ ડેટર્સ. તમે કઈ વસ્તુ નથી લીધી આમાં ફીઝના અંદર? મને કોઈ કહી શકશે? ચલો જો ધ્યાનથી જો ફરીથી, કે ભાઈ એકચ્યુઅલમાં ફીઝ એટલે ત્રણ વસ્તુ. શું? તો સર એક તો ફીઝ રિસીવ્ડ, એ એકચ્યુઅલમાં પીએનએલ માં ક્રેડિટ સાઇડ જ લખાય, કેમ કે ઇન્કમ છે કેશ બેઝ પ્રમાણે છે. પાછી હશે બીજું ફીઝમાં શું હોય તો કે ઇનકમ્પ્લીટ વર્ક છે, જેના માટે આપણે બિલ મોકલી દીધું છે. ધેટ મીન્સ દે આર અવર ડેટર્સ. પછી છે ઇનકમ્પ્લીટ વર્ક, જેના માટે બિલ મોકલું નથી. ફીઝ રિસીવ નો મતલબ ઇનકમ્પ્લીટ વર્ક, સોરી વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે અને તમને રૂપિયા મળી ગયા છે, સરસ. બાકીના બે એવા વસ્તુ જે વર્ક ઇનકમ્પ્લીટ છે. પહેલામાં તમે બિલ મોકલું છે કેમ કે તમને લાગે છે કે હમણાં જજમેન્ટ આવી જશે. બીજામાં તમે બિલ નથી મોકલું, કેમ કેમ કે પ્રોસેસ લાંબી છે. તો એના માટે એને ઇનકમ્પ્લીટ વર્ક ફોર વિચ બિલ્સ આર નોટ સેન્ટ, તો આપણે એને આપણી ભાષામાં શું કહીશું? ડેટર્સ
અને બીજાને કહેશું ઇનકમ્પ્લીટ વર્ક ઓર વર્ક ઇન પ્રોસેસ. તો હવે ક્વેશ્ચનમાં જ્યારે ફીસ ખાલી લખેલું આવે તો એ ફીસમાં તમારે શું સમજી લેવાનું, કઈ કઈ વસ્તુ છે? એક તો આ વસ્તુ છે અને એક આ વસ્તુ છે. આ વસ્તુ તમારે સમજવાની નહીં કે આ વસ્તુ એમાં ઇન્ક્લુડ નથી એમ. જો ક્વેશ્ચનમાં ખાલી ફીસ લખેલું આવે ધેટ મીન્સ એ આનો અને આનો ટોટલ છે. આ વસ્તુ વર્ક ઇન પ્રોગ્રેસ કે ઇનકમ્પ્લીટ વર્ક એમાં સમજવાનું નથી. બરાબર છે? તો હવે હું ઈ જ બોલ્યો અત્યારે તમને કે સર જો કોઈ ફીસ લઈ કોઈ ખાલી તો તમારે સમજી લેવાનું શું કે એમાં ફીસ રિસીવ્ડ અને ડેટર્સ બંને છે. તે આપણે લખશું તો ક્યાં? પીએનએલ માં ક્રેડિટ સાઈડ લખશું. પણ આપણે તો કઈ સિસ્ટમ સોલિસિટરની છે? તો કે કેશ સિસ્ટમ. કેશ સિસ્ટમ મુજબ આ તો કેશ જ કહેવાય. પણ આ ટ્રાન્ઝેક્શન એકચ્યુઅલમાં શું થઈ ગયું? ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, જેમાં રૂપિયા મળ્યા નથી પણ તમારા ડેટર્સ તરીકે તમે ઇન્કમ થઈ ક્રેડિટ રેકોર્ડ કર્યા છે. તો હવે સમજો મેઇન વસ્તુ અહીંયા ઈ જ છે, જે એનું મેઇન સિચ્યુએશન છે ને આપણું આ પ્રોફેશનલ પર્સન ઈ જ છે. શું કે સર જે અહીંયા ફીસ રિસીવ થાય એમાં જે ડેટર નો પોર્શન છે, કયો પોર્શન છે? હું એક્ઝામ્પલ લખીને લખું છું કે આમાં કેશ માની લ્યો 5000 હોય અને ડેટર્સ આમાં 1000 હોય. હું એમ કહું છું કે સાહેબ ક્વેશ્ચનમાં છે ને ફીસ લખ્યું છે 6000. શું લખ્યું છે? ફીસ 6000. તમારે માનીને જ ચાલવાનું કે શું તો કે આ 5000 અને 6000 આમાં 6000 માંથી 1000 શું છે? ડેટર્સ છે અને 5000 શું છે? કેશ છે. કેમ કે તમને ક્વેશ્ચનમાં ફીસ પણ લખ્યો છે અને આવી રીતના ડેટર્સ અલગથી પણ આપ્યા હશે 1000. તમને ક્વેશ્ચનમાં એના ફીસ 6000 લખેલું હશે અને ડેટર્સ આપ્યા 1000. ધેટ મીન્સ કે આ જે 1000 છે ને આ 6000 માં ઇન્ક્લુડેડ છે. એટલે આમ એનું આપણે કે સ્પ્લિટ કરીને દેખાડવાનું નથી. આ તો તમારા સમજણ શક્તિ માટે આપું છું વસ્તુ કે કેશ 5000 હશે, ડેટર 1000. અચ્છા, ડેટર્સ ની ક્યાં ઇફેક્ટ આવશે? તો ડેટર્સ ની ઇફેક્ટ આવશે બેલેન્સ શીટમાં. આ 1000 ક્યાં લખશું? પણ આપણે કેશ સિસ્ટમ ભણીએ છીએ. તમે આને અહીંયા ઇન્કમ તરીકે રેકગ્નાઇઝ કર્યું છે, જે એકચ્યુઅલમાં કરવું જોઈએ નહીં. કેમ કે કેશ સિસ્ટમ પ્રમાણે તો ખાલી 5000 જ રેકોર્ડ થવા જોઈએ. બરાબર છે? અને તમે જો 1000 રેકોર્ડ કર્યા હોય તો તમારે શું કરવાનું? એનું સામે પ્રોવિઝન બનાવવાનું, રિઝર્વ બનાવવાનું. શું બનાવવાનું? રિઝર્વ. તો હવે તમારે ડેટર્સ નામનું એક રિઝર્વ બનાવવાનું. બરાબર છે? એ રિઝર્વ આપણે અહીંયા લખવાનું 1000 પીએનએલ માં, અને રિઝર્વ બીજે બેલેન્સ શીટમાં ક્યાં લખવામાં આવે? ક્રેડિટ સાઈડ. એટલે ડેટર્સ માટેનું જે રિઝર્વ હોય અહીંયા લખવાનું. એટલે સમજી લેજો ફરીથી 5000 જે છે એ તો ખાલી એક જ જગ્યા હશે કે આ પીએનએલ માં ક્રેડિટ સાઈડ. પણ જ્યાં ડેટર્સ છે 1000 રૂપિયાના એ એકચ્યુઅલમાં આના અંદર તો ઇન્ક્લુડેડ હશે એમ જ માનવાનું છે. બરાબર છે? બેલેન્સ શીટમાં અસેટ સાઈડ એની ઇફેક્ટ હશે. એટલે આ ક્રેડિટ ઇફેક્ટ થઈ ગઈ, આ ડેબિટ ઇફેક્ટ થઈ ગઈ. પછી એનું તમારે સામે શું બનાવવાનું? એટલું રિસ્પેક્ટિવ રિઝર્વ બનાવવાનું. એટલે આ પણ કઈ ઇફેક્ટ થઈ ગઈ? ડેબિટ ઇફેક્ટ. આ કઈ ઇફેક્ટ થઈ ગઈ? ક્રેડિટ ઇફેક્ટ. અને તમને એડજસ્ટમેન્ટમાં જો લખેલું આવે ઇનકમ્પ્લીટ વર્ક, શું આવે? ઇનકમ્પ્લીટ વર્ક. એટલે કે હું લખું આમ એક કામ કરું, શોર્ટમાં લખી દઉં વર્ક ઇન પ્રોગ્રેસ. વર્ક ઇન પ્રોગ્રેસ ઈ માન લો 500 રૂપિયા લખ્યા હોય એડજસ્ટમેન્ટમાં તો સમજજો વર્ક ઇન પ્રોગ્રેસ પહેલા સૌથી પહેલા ઇન્કમ તરીકે ક્યાં લખવાનું? ક્રેડિટ સાઈડ 500. સામે આ ક્રેડિટ ઇફેક્ટ આપી કહેવાય તો એને ડેબિટ ઇફેક્ટ ક્યાં આપશું? અગેન બેલેન્સ શીટમાં 500. વર્ક ઇન પ્રોગ્રેસ. પણ આ કેશ સિસ્ટમ પ્રમાણે ઇન્કમ કહેવાય નહીં. તો સામે પછી એનું વર્ક ઇન પ્રોગ્રેસ નું રિઝર્વ બનાવવાનું 500. આ ડેબિટ ઇફેક્ટ આપી કહેવાય. હવે સામેની ક્રેડિટ ઇફેક્ટ પાછું રિઝર્વ ક્યાં હંમેશા આવે? બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ 500. આ વસ્તુ સમજી શકો છો કે નહીં? સર આવું આપણે ક્યારેય કર્યું નથી. કેમ? કેમ કે આપણે ક્યારે અક્રુઅલ સિસ્ટમ થી જ સમ કર્યા છે.
ક્યારેક કેશ સિસ્ટમ ને આ રીતના કોમ્બિનેશનમાં કાંઈ કામ કર્યું નથી. બરાબર છે. અહીંયા શું થતું હતું, રિઝર્વ બનાવવાનું કારણ શું છે? આ બધા રિઝર્વ બનાવવાનું કારણ શું કે સાહેબ તમે ને અહીંયા ઇન્કમ તરીકે લખ્યું જ છો, ઇન્કમ તરીકે લખ્યું તો ડેટર તરીકે દેખાડ્યું, ઇન્કમ તરીકે લખ્યું ડેટર તરીકે કેમ દેખાડ્યું? કેમ કે પૈસા નથી મળ્યા ને. આ 5000 કેમ ન દેખાડ્યા? કેમ કે સાહેબ ઇન્કમ મળી ગયું તો ડેટર્સ તરીકે દેખાડવાની વાત આવે નહીં. આ 1000 અને 500 ઇન્કમ તરીકે રેકોગ્નાઇઝ કરી નાખ્યું છે તો એને ડેટર્સ તરીકે દેખાડવું પડશે સામે, કેમ કે ઇન્કમ છે પણ નોટ રિસીવ્ડ, તો એ ડેટર્સ કહેવાય. સામે ઈ આપણે કેશ સિસ્ટમ ફોલો કરીએ છીએ એટલે સામે આ બે ઇન્કમ નું શું કરશું? આપણે રિઝર્વ ક્રિએટ કરશું. તો એ રિઝર્વ ની બીજી ઇફેક્ટ ક્યાં આવશે? બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ. ક્લિયર થાય છે આ વસ્તુ? યસ ઓર નો? ટેલ મી. Yes, sir. ચલો સમજી જાઓ તો જકાસ બોલી દેવાનું, બસ એટલે સમજાઈ જાય આપણને કે યસ સર ડન, જકાસ, એટલે આપણને ક્લિયર થઈ જાય. બરાબર છે. હવે આજે હું બધું બોલ્યો ને એ બધી વસ્તુ લખેલી, તમે ચિંતા ન કરો, આ બધી વસ્તુ અહીંયા લખેલી જ. Accounting treatment of incomplete work. If accounts are maintained on cash base, જો incomplete work એટલે આ બંને, incomplete work એટલે આ બંને, એની ટ્રીટમેન્ટ શું? કેમ કે ફીઝ રિસીટ તો ખબર જ છે પીએલ માં ક્રેડિટ થાય, એ તો બધાને ખબર છે, બચ્ચા જાણતા હે. પણ ઇનકમ્પ્લીટ વર્ક જ્યાં બે વસ્તુ છે, એક ડેટર અને વર્ક ઇન પ્રોગ્રેસ, એની ટ્રીટમેન્ટ શું આવે તો જો ધ્યાનથી. In this method only bills collected are shown, but if incomplete work fees is added in fees collected and same amount will be shown in asset side as a debtor for incomplete work, and then reserve for incomplete fees is created which is shown on the debit side of P&L and liability side of balance sheet. એટલે જો સૌથી પહેલા ફીઝ રિસીપ્ટ, જો ફીઝ રિસીપ્ટ છે, જો આમાં સ્પેસિફિકલી ફીઝ રિસીવ્ડ માં લખ્યું છે તો વાંધો નથી, પણ ઘણી વખત ખાલી ફીઝ લખી દીધું અને જો આના અંદર એડેડ હોય, અહીંયા લખ્યું પણ છે, જો આના અંદર શું હોય એડેડ હોય તો આપણે કાંઈ વાંધો નહીં, આપણે અલગ નથી પડવું, ખાલી આપણે લખી નાખવાનું છે. તો ફીઝ રિસીપ્ટ પ્લસ ફીઝ નોટ કલેક્ટેડ, ફીઝ નોટ કલેક્ટેડ નો મીનિંગ થાય ડેટર્સ, અને બીજું છે ઇનકમ્પ્લીટ વર્ક. ત્રણેય વસ્તુ આમાં તો ક્રેડિટ કરી નાખી, બટ ધ વસ્તુ શું છે, આ બે અહીંયા આ ક્રેડિટ ઇફેક્ટ આપી, હવે ડેબિટ ઇફેક્ટ તરીકે તમારે ડેટર્સ લખવાના, ડેટર્સ ફોર ફીસ નોટ કલેક્ટેડ અને ઇનકમ્પ્લીટ વર્ક. એટલે આપણા એક્ઝામ્પલમાં મેં તમને કીધું આ હતું 5000, આ 1000, આ 500, તો 5000 તો રેવા દેવાના, એમાં કઈ ચિંતા નથી. આ 1000 અને 500 ની બીજી ઇફેક્ટ, આ ક્રેડિટ ઇફેક્ટ છે, તો આપણે ડેબિટ ઇફેક્ટ ક્યાં દેવાની? Balance sheet. બેલેન્સ શીટમાં અસેટ સાઈડ. અને સામે આ 1000 અને 500 ની શું ક્રિએટ કરવાનું? રિઝર્વ ક્રિએટ કરવાનું. શું કામ રિઝર્વ ક્રિએટ કરવાનું? કેમ કે આપણે અક્રુઅલ્સ કેશ સિસ્ટમ ફોલો કરીએ છીએ. અહીંયા તમે ઇન્કમ તરીકે રેકગ્નાઇઝ ન કરવું જોઈએ ને, પણ તમે કર્યું છે તો એનું રિઝર્વ બનાવો. તો શું લખ્યું છે? ટુ રિઝર્વ ફોર ફીઝ નોટ કલેક્ટેડ અને ઇનકમ્પ્લીટ વર્ક. તો એ આપણે એનું રિઝર્વ બનાવ્યું, અને આ રિઝર્વ ની બીજી ઇફેક્ટ, આ કઈ ઇફેક્ટ આપી કહેવાય? ડેબિટ ઇફેક્ટ આપી કહેવાય. તો હવે એને આપણે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ લખો એટલે ક્રેડિટ ઇફેક્ટ આપી દીધી, રિઝર્વ ફોર ફીઝ નોટ કલેક્ટેડ અને ઇનકમ્પ્લીટ વર્ક. ચલો કોઈને આમાં ડાઉટ છે? યસ ઓર નો? કમ ઓન ટેલ મી. જકાસ. No, sir, no doubt. Jackass. બસ વેરી ગુડ. બાકીના બધાને નોટ જકાસ? ચકાસ. ચલો સરસ. તો સિમ્પલી કેશ સિસ્ટમમાં મેઇન પ્રોફેશનલ પર્સન અકાઉન્ટિંગમાં છે ને આ એક વસ્તુ છે, બાકી કાંઈ અઘરું નથી. ઓલું એ તમે આર્ટિકલ ક્લર્ક પ્રીમિયમ સમજો ને ધ્યાનથી, તો એ તમને આમ તો આવડતું છે, કેમ કે એડવાન્સમાં ઇન્કમ મળી ગઈ, તો નાનપણથી ભાઈ પ્રી રિસીવ્ડ ઇન્કમ હોય તો ઇન્કમ માંથી માઇનસ અને બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ. મેઇન વસ્તુ ખાલી આ જ છે, બીજું આમાં કાંઈ છે નહીં. આ ક્યારે આવે? જ્યારે કેશ સિસ્ટમ ફોલો થતી, કેમ કે અક્રુઅલ સિસ્ટમમાં કાંઈ નથી થતું, જો અહીંયા લખ્યું છે તમને, if accounts are maintained on mercantile basis no reserve is created. આપણે કોઈ રિઝર્વ ક્રિએટ નથી કરતા, કેમ કે આપણે બધું લખીએ ઇન્કમ તરીકે. અહીંયા રિઝર્વ બનાવવાનું કારણ જ શું છે કે સર આપણે કેશ સિસ્ટમમાં ઇન્કમ તરીકે રેકગ્નાઇઝ ન કરવું જોઈએ, તમે કરી છે, બરાબર છે, તમે કરી છે એટલા માટે સાહેબ અમે તમને રિઝર્વ બનાવવાનું કહીએ છીએ, બરાબર છે. બીજું હવે એમાં કાંઈ છે નહીં. ઓકે,
પછી કેટલીક વસ્તુ જે હું તમને હવે છેલ્લી એક બે વસ્તુ કહું, કેટલાક સેગ્રીગેશન શબ્દો ના સમજજો, એ શબ્દોની માયાજાળને ધ્યાનથી સમજવાની છે. તમને અહીંયા ક્વેશ્ચનમાં બે રીતના એડવાન્સ દેખાડશે, તમને ક્વેશ્ચનમાં બે રીતના એવા એડવાન્સ દેખાય, તો ધ્યાનથી સમજવાનું એડવાન્સ શું છે આમાં. એક એડવાન્સ હોઈ શકે એડવાન્સ ફોર ફીસ, અને બીજું હોઈ શકે એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ ફોર એક્સપેન્સ. ચલો, બંને એડવાન્સ જ છે, બંને એડવાન્સ જ છે, એટલે મતલબ આની ઇફેક્ટ તો ક્યાં આવશે, તો સર બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ. બેલેન્સ શીટમાં ક્યાં આવશે? લાયબિલિટી સાઈડ. એડવાન્સ એટલે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ જ આવે, કેમ કે બંનેમાં રૂપિયા તો મળે જ છે. કોને? સોલિસિટર ને. આ કસ્ટમર છે અને આ સોલિસિટર છે, તો એ હંમેશા આને એડવાન્સ આપે છે. હવે એડવાન્સ બે ફોર્મમાં હોય, આઈધર ફીસ નો એડવાન્સ હોય તો ક્લાયન્ટના એક્સપેન્સ નો એડવાન્સ હોય. મતલબ શું હોય સર, કે અહીંયા આ શું છે ખબર છે, એડવાન્સ ફોર ફીસ, તો કે સાહેબ એ એવી વસ્તુ છે કે સોલિસિટર કામ કરવાનો છે ફ્યુચરમાં, તો એના માટે એડવાન્સમાં રૂપિયા આપી દે છે ક્લાયન્ટ. તો ઓબ્વિયસ છે આ ઇન્કમ કોના માટે, આમ જો તો ફ્યુચર ઇન્કમ કોના માટે થશે, તો કે ક્લાયન્ટ માટે, સોરી સોલિસિટર માટે. એટલે એ એની વસ્તુ છે પોતાની સોલિસિટરની, ભલે એડવાન્સમાં મળી ગઈ પણ એ સોલિસિટરનું જ છે. ત્યારે આ બાજુમાં શું છે એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ, એ ધ્યાનથી સમજાવજો. લો, ઘણી વખત આ છે ને સોલિસિટરના કામમાં આવવું જોઈએ કે ક્લાયન્ટ શું કરે ખબર છે, એ પોતાના રૂપિયા બરાબર છે કોને આપી દે? સોલિસિટરને. કે ભાઈ તમે એક કામ કરો, આ રૂપિયા એને આપી દે, ભાઈ તમે કઈક અસેટ પરચેસ કરી લો, તમને બધી ખબર પડે છે બરાબર છે, તમે આ વસ્તુ કરી નાખો, તમે અમારા વતી કોઈ પણ ખર્ચ હોય એ કરી નાખો. તો છે ને આવી રીતના ઘણી વખત ક્લાયન્ટ પોતાનો એક્સપેન્સ કોને રૂપિયા કોને આપી દે? સોલિસિટર. સોલિસિટર ને કે ભાઈ તું એક કામ કર, મારા વતી ખર્ચા કરી નાખજે, જે બી ખર્ચા થાય એ આમાંથી કાઢી લેજે. એટલે ઘણી વખત ક્લાયન્ટ એડવાન્સ આપે પણ શેનું હોય, તો કે એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ ફોર એક્સપેન્સ. ક્લાયન્ટના એક્સપેન્સ માટે ક્લાયન્ટ એડવાન્સ આપે છે, ક્લાયન્ટના એક્સપેન્સ માટે ક્લાયન્ટ એડવાન્સ આપે છે સોલિસિટરને. ખર્ચો તો એ ક્લાયન્ટનો જ કહેવાય, સોલિસિટરનો ખર્ચો કહેવાય નહીં. પણ સમજાણું? એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ ફોર એક્સપેન્સ, યસ ઓર નો? ચલો, આ બે માં વસ્તુ ક્લિયર થઈ? બોલો તો જગાસ, નહીં તો સમજાય તો જગાસ, અધરવાઇઝ નો જગાસ. એટલે ઇન્વેસ્ટમેન્ટ માટે જ છે ને એક ટાઈપનું કે એની બદલે ઇન્વેસ્ટમેન્ટ કરે અને એમાંથી Just જો રિટર્ન મળે. એના બદલે ક્લાયન્ટ કહે છે કે ભાઈ એક કામ કરજો, આલે ભાઈ 5 કરોડ, આમાંથી તારે કઈ ભાઈ લેવું, આ 5 કરોડ માંથી તારે ભાઈ માની લે કે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, કોઈક અસેટ પરચેસ કરવી હોય, બધી પણ કોના માટે? ક્લાયન્ટ માટે, પોતાના માટે નહીં, ક્લાયન્ટ માટે. જે બી, અથવા કોઈ કેસ ચાલતો હોય ને તારે એક્સપેન્સ પે કરવો હોય, તો ક્લાયન્ટ એને કેટલાક રૂપિયા 5 કરોડ આપી દીધા, એમાંથી એ 5 કરોડ શું કહેવાય? એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ. પણ આ બધા કામ કરવા માટે માની લો કે અલગથી રૂપિયા આપે કે હાલો ભાઈ તારી ફીસ કેટલી થશે, તો સાહેબ જે કામ પૂરું નથી, રેવા દો, કે ના ના ભાઈ રૂપિયા લેતો જ જા, તો એટલે કીધું કે સાહેબ મારી ફીસ છે ને 50,000 થશે. જે સોલિસિટરની જ છે ફીસ, તો ફીસ તો કોની છે? સોલિસિટરની જ છે. તો એ સોલિસિટરની જો ફીસ હોય અને એડવાન્સમાં મળી ગઈ હોય, અને ઉપર જે 5 કરોડ છે એ છે કોના એકચ્યુઅલમાં, તો કે સાહેબ એ પૈસા કોના છે? ક્લાયન્ટના. ક્લાયન્ટના. ખાલી એડવાન્સ એટલા માટે આપ્યા છે કેમ કે સોલિસિટરને ઘડી ઘડી પૈસા માંગવા ન પડે ક્લાયન્ટ પાસે, બરાબર છે? ક્લાયન્ટના કામ કરવા માટે ખર્ચા એમાંથી કરે. એટલે એક શબ્દ આવશે એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ ફોર એક્સપેન્સ, અને બીજો શબ્દ આવી શકે એડવાન્સ ફોર ફીસ. તો તમે એના વિશે સેગ્રીગેશન કરી શકવા જોઈએ. ભલે બને લખાય બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ, પણ તમને ખબર પડવી જોઈએ ઇટ ધીસ બિલોંગ્સ ટુ સોલિસિટર and this belongs to client first of all. બરાબર છે? ક્લિયર? યસ ઓર નો? યસ સર. ચલો, હવે આપણને ખબર સોલિસિટર નું કામ શું, તો કે સર ક્લાયન્ટના એક્સપેન્સ કરવાનું. ક્લાયન્ટ માટે કાંઈ પણ વસ્તુ, જેમ કે ઇન્વેસ્ટમેન્ટ છે, આ વસ્તુ, તો કોઈ પણ ક્લાયન્ટના એક્સપેન્સ માટે
સોલિસિટર ને કામ કરતો હોય. થાય શું ખબર છે, ક્લાયન્ટ નું કોઈ એક્સપેન્સ કરવાનું હોય તો સોલિસિટર પાસે બે સિચ્યુએશન હોય. એક રસ્તો તો મેં તમને હમણાં સમજાવ્યો કે શું ઘણી વખત ક્લાયન્ટ શું આપી દે, એડવાન્સ. ચાલે ભાઈ પૈસા આટલા, આમાં તારે જે ખર્ચા કરવો હોય કરજે. અને બીજો રસ્તો શું હોય ખબર છે, ક્લાયન્ટ એડવાન્સ ના આપે. ક્લાયન્ટ શું કે ભાઈ તમે ખર્ચો કરો, દિલથી કરો, જે કરવા એ કરો, બરાબર છે, આપણો બસ પર્પસ ફૂલફિલ થવો જોઈએ. તમે ખર્ચો કરો, જેટલો ખર્ચો થાય પછી તમે મને કહી દો, મારી પાસે શું કરશું, હું તમને પાછા આપી દઈશ, દેટ ઇઝ રિમ્બર્સ કરી દઈશ. એટલે એક તો તમને એડવાન્સ આપ્યા હોઈ શકે, અને અથવા તો તમે શું બનાવશો, એક ક્લાયન્ટ ડિસબર્સમેન્ટ એક્સપેન્સ અથવા ક્લાયન્ટ એક્સપેન્સ રજિસ્ટર એવું બનાવો. ક્લાયન્ટ એક્સપેન્સ, બરાબર છે, અથવા એને ડિસબર્સમેન્ટ પણ કહેવાય. તો આ બેમાં ફરક શું છે, આ બે શબ્દોમાં? એકમાં તમને ક્લાયન્ટ એક્સપેન્સ થવા પહેલા જ એડવાન્સ આપી દે છે. આમાં શું છે કે આમાં ક્લાયન્ટ તમને એડવાન્સમાં જ પૈસા આપી દે અને પછી તમે ખર્ચો કરો છો એમાંથી. જ્યારે અહીંયા શું છે કે ક્લાયન્ટ કે જે તમે પૈસા ખર્ચો તમારા, સોલિસિટર ખર્ચો મારો, પૈસા તમારા, પછી શું છે ને હું ફ્યુચરમાં તમને પૈસા રીઇમ્બર્સ કરી દઈશ. તો હવે મને કહેશો કે જ્યારે કોઈ ક્લાયન્ટ તમને એડવાન્સમાં આપતું હોય, મતલબ ઈ તમે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ લખશો, અને આ રૂપિયા તમારે ક્લાયન્ટ પાસેથી લેવાના છે. એટલે ક્લાયન્ટ એક્સપેન્સ શું છે કે એક્સપેન્સ પેડ બાય solicitor from his own money. પણ ઈ લેવામાં કોની પાસેથી આવશે? ક્લાયન્ટ પાસેથી. Yes, but it will be recovered from client. તો આ સોલિસિટર ના બુક્સ ઓફ અકાઉન્ટમાં કઈ રીતે લખાશે? બેલેન્સ શીટમાં અસેટ તરીકે લખાશે. શું લખાશે? Yes. કેમ કે એની પાસેથી રૂપિયા લેવાના છે. તો હવે છે ને એક ફેવરેટ એડજસ્ટમેન્ટ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના. શું? એ તમને ક્વેશ્ચનમાં બે માંથી એક સિચ્યુએશન આપી શકે, આઈધર આ આપે અથવા આ આપે. જો જેમાંથી જે આપે એને એ સાઈડ તો લખી નાખવાનું. પણ આ થાય શું ખબર, ઘણી વખત શું થાય, નંબર 1 કે સોલિસિટર નો કોઈ ઓફિસ એક્સપેન્સ હોય. સોલિસિટર નો શું એક્સપેન્સ હોય? ઓફિસ એક્સપેન્સ હોય. એ ઓફિસ એક્સપેન્સ ની અંદર માની લો ઓફિસ એક્સપેન્સ છે 10,000 અને એડજસ્ટમેન્ટ એવું પૂછાય, જો સોલિસિટર ની ઓફિસ એના અંદર એનો પોતાનો 10,000 નો એક્સપેન્સ છે, પણ એમાં એડજસ્ટમેન્ટ એવું આવે કે ધીસ ઓફિસ એક્સપેન્સ includes 1,000 for client expense. મતલબ કે આ 10,000 ના અંદર 1,000 કોના વતી ખર્ચો કરેલો છે? ક્લાયન્ટ વતી. તો આનો મતલબ 9,000 શું થયું? ઈ ખાલી સોલિસિટર નો ખર્ચો થાય? હા કે ના? Yes, sir. ચલો, તો સાહેબ આની ઇફેક્ટ શું દેવાની જો આવું કોઈ એડજસ્ટમેન્ટ આવી જાય તો? તમને લોજિકલી સમજાય જ જશે, એમાં કઈ નથી. ઓફિસ એક્સપેન્સ છે આપણે હંમેશા ક્યાં કરીએ તો કે સર પીએનએલ માં ડેબિટ કરીએ ઓફિસ એક્સપેન્સ 10,000. અને માની લો કે ક્વેશ્ચનમાં તમને ગમે એ આપ્યું હોય, આઈધર ક્લાયન્ટ એડવાન્સ આપ્યું હોય અથવા તો ક્લાયન્ટ નો એક્સપેન્સ આપ્યો હોય, જે પણ આપ્યું હોય. માની લો કે આપણે એક્ઝામ્પલ લઈએ, બેલેન્સ શીટમાં ક્લાયન્ટ એડવાન્સ લખ્યા લો, ક્લાયન્ટ એડવાન્સ 5,000. તો જે 1,000 નો ખર્ચો ઓફિસ એક્સપેન્સ માં, ઓફિસ એક્સપેન્સ બિલોંગ્સ ટુ સોલિસિટર, એનો ખર્ચો છે. એમાં જો ક્લાયન્ટ નો ખર્ચો આવી ગયો તો એમાંથી આપણે શું કરશું? -1,000. તો આ કઈ ઇફેક્ટ આપી કહેવાય? મને કોઈ કહેશે? આ 1,000 ની મેં કઈ ઇફેક્ટ આપી?
ડેબિટ ઇફેક્ટ. ધ્યાનથી વિચારો, મેં ડેબિટ સાઈડ શું કર્યું છે? માઇનસ કર્યું. ધેટ મીન્સ આ ક્રેડિટ ઇફેક્ટ કહેવાય. આ 1000 ની કઈ ઇફેક્ટ કહેવાય? Yes. ક્રેડિટ ઇફેક્ટ. હવે મારે ડેબિટ ઇફેક્ટ આપવાની છે. મારી પાસે ક્લાયન્ટ ના એડવાન્સ પડ્યા છે, તો ઓબ્વિયસલી મારે 1000 ઓફિસ એક્સપેન્સ માંથી માઇનસ કરવાના અને અહીંયાથી પણ માઇનસ કરવાના. યસ ઓર નો? 5000 માંથી હા કે ના? કમ ઓન ટેલ મી. Yes. તો 5 આ ક્રેડિટ સાઈડ માંથી તમે માઇનસ કર્યું, તો આ પણ શું કર્યું કહેવાય? ડેબિટ ઇફેક્ટ થઈ ગયું. યસ ઓર નો? ટેલ મી. Yes, sir. Yes, sir. બહુ ઈઝી છે, તમને આવડે જ. આ તો કદાચ શબ્દોના લીધે તમે ન સમજી શકો તો તમને સમજાવું. અથવા તો ઘણી વખત આવું થાય, જો ક્લાયન્ટ એડવાન્સ ના આપ્યું હોય અને એડજસ્ટમેન્ટ આ જ, પણ તમારી પાસે ક્લાયન્ટ એક્સપેન્સ હોય કે તમે ઓલરેડી ક્લાયન્ટના 6000 ખર્ચો, 6000 એક્સપેન્સ તમારે લેવાનું થાય છે. 1000 નો ખર્ચો ઓફિસ એક્સપેન્સમાં લખાઈ ગયો છે, તો એમાંથી માઇનસ કરશું. તો અહીંયા શું કરશું? મને કોઈ કહેશે? 6000 માં Add. વેરી ગુડ, એડ કરશું. કેમ? કેમ કે સર 1000 નો ખર્ચો જે ભૂલથી ઓફિસમાં લખાઈ ગયો છે, મારો નથી, ક્લાયન્ટ નો છે. ક્લાયન્ટ પાસેથી મારે 6 લેવાના છે ને, હજી હવે 1000 લઈશ અને આ તમે ડેબિટ સાઈડ પ્લસ કર્યું. ધેટ મીન્સ આને કીધી કઈ કહેવાય? ડેબિટ ઇફેક્ટ આપી કહેવાય. એટલે તમારે સિમ્પલી ક્રેડિટ ઇફેક્ટ, ડેબિટ ઇફેક્ટ ને બહુ ધ્યાનથી સમજવાનું છે. એ સમજાઈ ગયેલો પિક્ચર પૂરું, તમારી બેલેન્સ શીટ તો ટેલી થશે જ. તો 6000 પ્લસ 1000 ત્યાં તમે ઓફિસ એક્સપેન્સમાં પ્લસ કર્યું એટલે 7000 થઈ ગયા. હવે તમારે ક્લાયન્ટ પાસે કેટલા લેવાના? 7000. માની લો ડ્યુરિંગ ધ ક્લાયન્ટ તમને કઈક રૂપિયા આપી દે, ક્લાયન્ટ કે કાલે ભાઈ 4000 રાખ, તો જે પણ ક્લાયન્ટ પાસેથી રૂપિયા રિસીવ થાય એ શું કરવાના? માઇનસ કરવાના. સમજાય છે આ વસ્તુ? યસ ઓર નો? Yes, sir. સર એક કામ કરો, તો ક્લાયન્ટે જે રૂપિયા આપ્યા એક્સપેન્સ માટેના, ફીઝ માટેના આપ્યા હોત તો પીએનએલ માં ક્રેડિટ કરત, પણ આ એના એક્સપેન્સ માટે આપ્યા, તો એ શું મારી થોડી ઇન્કમ કહેવાય? એ તો મારે શું કરવાના? એના જેટલા એક્સપેન્સ એમાંથી એટલા માઇનસ કરી નાખવાના. ક્લિયર થાય છે? હા કે ના? સમજાઈ ગયો તો બોલો જકાસ. Yes, sir. જકાસ. સરસ, લ્યો. ચલો, બાકીના બધાને નો જકાસ? એવરીવન કમ ઓન. Sir, 4000 minus કરાય કયો ને પાછું. ફરીથી કહો, સિમ્પલ છે. મેં ઓલા ભાઈને કીધું, ક્લાયન્ટ મારે તારી પાસેથી 6000 એક્સપેન્સ ના લેવાના છે ને 1000 પાછો, એટલે મારે ટોટલ તારી પાસે 7000 લેવાના છે. આ 7000 મારા માટે ઇન્કમ નથી, મેં તારા વતી એક્સપેન્સ કર્યો છે. પૈસા તો કોના ગયા છે? મારા. તો હવે હું શું કરીશ? જો અહીંયા લખ્યું છે ઉપર, આ 7000 એકચ્યુઅલમાં એક્સપેન્સ પેડ બાય સોલિસિટર ફ્રોમ હિઝ ઓન મની. હવે રિકવર કોની પાસેથી કરશે? ક્લાયન્ટ પાસેથી. જો ક્લાયન્ટ એને કે હાલ ભાઈ અત્યારે 4000 રાખ, તો 4000 રૂપિયા આવ્યા, તો એમ નહીં વિચારતી 4000 ઇન્કમ છે એટલે પીએનએલ માં ક્રેડિટ લખીશ. ના, 4000 હું અહીંયાથી માઇનસ કરીશ. કેમ? કેમ કે મારી પાસેથી 7 લેવાના છે, 4 મળ્યા એટલે એમાંથી માઇનસ કર્યું. હવે મારે ક્લાયન્ટ પાસેથી કેટલા લેવાના? 3000. 3000. તમે ભૂલથી પણ આને 4000 મળ્યા ને પીએનએલ માં ક્રેડિટ નહીં કરતા, કેમ કે ઈ આપણી ઇન્કમ નથી. સમજાય છે એવરીવન? ગોટા? યસ ઓર નો? Yes, Yes, sir. sir. ચલો, તો આ બધી વસ્તુ જે આપણે ભણ્યા ને મિત્રો, એ જ બધી વસ્તુ આ મટીરિયલમાં છે. એ વસ્તુ આને કદાચ આમાં એડજસ્ટમેન્ટ ફોર્મમાં છે. બરાબર છે? ખાલી એકવાર સમજી લઈએ. બરાબર છે? કેમ કે આપણે અહીંયા કોઈ એન્ટ્રીનું ઇમ્પોર્ટન્સ નથી. બરાબર છે? આપણામાં કોઈ એન્ટ્રીનું ઇમ્પોર્ટન્સ નથી. બરાબર છે? ઇવન સોલિસિટર પાસે તમને અહીંયા બેંક અકાઉન્ટ પણ બે દેખાશે. અહીંયા બેંક અકાઉન્ટ પણ બે દેખાશે. એક તો પોતાના પૈસા સોલિસિટરના ઓન્સ મની, અને ઘણી વખત ક્લાયન્ટના પૈસા કોણ સાચવે? તો કે સોલિસિટર સાચવે. તો એના માટે સેપરેટ બેંક અકાઉન્ટ ખોલાવશે. એટલે તમારી પાસે આ બે બેંક બેલેન્સ હશે, ખાલી એક બેંક બેલેન્સ અને ક્લાયન્ટ્સ બેંક. ભલે પૈસા પડાયું અસેટ જ કહેવાય,
બરાબર છે. ચલો તો હવે એન્ટ્રીઝ નિરાતે વાંચજો, એમાં કઈ અઘરું છે નહીં. બરાબર છે. હું ડાયરેક્ટ સમ ઉપર જાઉં છું. શું જાઉં છું? ડાયરેક્ટ સમ ઉપર. ધ્યાનથી સમને વાંચીએ. જેટલી વસ્તુ ભણ્યા છે એને આપણે અહીંયા અપ્લાય કરશું. જેટલી વસ્તુ ભણ્યા છે આપણે એને અહીંયા અપ્લાય કરશું. બરાબર છે. કાંઈ નવું લાગશે નહીં. A, B, C are partners of solicitors firm. ચલો, એક સોલિસિટર ની ફર્મ છે જેમાં 3 પાર્ટનર છે A, B, C. Sharing profit and loss in the ratio of 2:2:1. 2:1 માં એ લોકો શું કરે છે? પ્રોફિટ શેર કરે છે. અને તમને ટ્રાયલ બેલેન્સ આપી દીધી છે 31st March 20. અને આપણું યર યાદ રાખજો, આપણું યર છે 1920. આપણું યર શું છે? તો કે 1920. બરાબર. ચલો પેલા શાંતિથી ક્રેડિટ બેલેન્સ વાંચીએ. ક્રેડિટ બેલેન્સમાં શું છે? એક તો છે કેપિટલ, પછી છે એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ ફોર સન્ડરી એક્સપેન્સ. જો ચોખવટથી લખ્યું છે મિત્રો કે સર ક્લાયન્ટ પાસેથી એડવાન્સ મળ્યું છે પણ સન્ડરી એક્સપેન્સ કરવા માટે, આપણી ફીસ ના નથી મળ્યા. પછી છે બિલ ફોર ફીસ, મતલબ કે ફીસ. હવે આ 2,85,000 માં બે ફિગર ઇન્ક્લુડેડ હોય બાય ડિફોલ્ટ, કાંઈ ન કીધું તો શું? નંબર 1 ફીઝ રિસીવ્ડ, નંબર 2 ડેટર્સ. બરાબર છે. પછી છે આર્ટિકલ ક્લર્ક પ્રીમિયમ. અને આ શું છે સર? રિઝર્વ ફોર ફીસ. અને આ 1,419 મતલબ આ છે ઓપનિંગ રિઝર્વ. હવે ધ્યાનથી જોજો મિત્રો, તમે ઓલરેડી અહીંયા મેં તમને શીખવાડ્યું આ રિઝર્વ બનાવવાનું. તો આ તો તમે રિઝર્વ બનાવશો તો આ ક્લોઝિંગ રિઝર્વ કહેવાય, એટલે જ બેલેન્સ શીટમાં આવે ક્લોઝિંગ રિઝર્વ. પણ ઓપનિંગ રિઝર્વ ક્યાં આવશે હંમેશા? તો કે સર પીએનએલ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. ઓપનિંગ રિઝર્વ ક્યાં આવશે? પીએનએલ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. કેમ કે તમે ક્લોઝિંગ રિઝર્વ પીએનએલ માં ડેબિટ સાઇડ લખો છો, તો ઓપનિંગ રિઝર્વ ક્યાં આવશે? પીએનએલ માં ક્રેડિટ સાઇડ. અને આમે વિચારો રિઝર્વ ની બેલેન્સ કેવી? ક્રેડિટ બેલેન્સ છે. ઓપનિંગ ક્રેડિટ બેલેન્સ કઈ સાઈડ આવે? ક્રેડિટ સાઈડ આવે, રાઈટ? તો રિઝર્વ ફોર ફીસ ક્યાં લખશું આપણે? પીએનએલ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ. ઓકે, ક્રેડિટ સાઈડ કોઈને આમાં કઈ વાંધો છે? વિચારીને કે નો વિચાર આવતો હોય તો કયો ભાઈ? કોઈ વસ્તુ પૂછવી હોય તો પૂછી લ્યો. ક્રેડિટ સાઈડમાં કોઈને કઈ પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ હોય તો ટેલ મી જકાસ. No sir, no problem. ચલો. Chakar. Then after drawings, furniture, motor car, library books, debtors for fee. જો આ જો ધ્યાનથી, debtors for fee. તો કાંઈ ન કીધું, that means આ 90,000, આ 90,000 આના અંદર ઇન્ક્લુડેડ હોય 2,85,000 માં તમને કીધું છે. બરાબર છે, એટલે તમને ખ્યાલ આવી જશે. પછી છે બેંક બેલેન્સ ઓફિસની, એટલે કે સોલિસિટરની પોતાની, અને બેંક બેલેન્સ ક્લાયન્ટની. કેશ ઓન હેન્ડ, મોટર કાર એક્સપેન્સ, સેલેરી, ઓફિસ રેન્ટ, ટેલિફોન એક્સપેન્સ, સ્ટેશનરી અને ઓફિસ એક્સપેન્સ. બરાબર છે, આટલી વસ્તુ છે. ચલો, ડેબિટ સાઈડ એવી કોઈ પણ વસ્તુ છે જે તમને નથી સમજાણી? કમ ઓન ટેલ મી. ડેબિટ સાઈડ કોઈ એવી વસ્તુ છે જે તમને નથી સમજાણી? નો સર. ઓકે સરસ. હવે આપણે એડજસ્ટમેન્ટ રીડ કરીએ. નંબર 1 શું લખ્યું છે? ₹2,000 spent for client was wrongly debited to office expense. હમણાં જ શીખવાડ્યું, હમણાં જ. જસ્ટ અ મિનિટ પહેલા કે સર 2,000 ક્લાયન્ટ નો ખર્ચો છે પણ એ ઓફિસ એક્સપેન્સ માં ઇન્ક્લુડેડ છે. બરાબર. તો એની ઇફેક્ટ ક્યાં ક્યાં આવશે સાહેબ? એક તો સર ઓફિસ એક્સપેન્સ માં આવશે, એટલે અહીંયા નંબર 1 લખું છું.
અને બીજું સાહેબ ક્લાયન્ટ એક્સપેન્સ તરીકે છે કે એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ ફોર સન્ડ્રી એક્સપેન્સ, બે માંથી એક વસ્તુ હોવી જોઈએ. તો આપણી પાસે ક્વેશ્ચનમાં શું જરા જોવો તો મને કહેશો કોઈ? એડવાન્સ. એડવાન્સ છે, વેરી ગુડ. એટલે આપણે એક એડજસ્ટમેન્ટ નું ઇફેક્ટ અહીંયા આપશું, એક અહીંયા એક અહીંયા. ચલો નંબર 1 આપી દીધું. પછી શું છે? C's capital is 75% of B's capital and B's capital is 80% of A's capital. હવે તમને છે ને અહીંયા જો ત્રણેયના કેપિટલ નો ટોટલ આપ્યો છે 2,40,000. ટ્રાયલ બેલેન્સમાં ક્રેડિટ સાઇડ જોશો, ત્રણેયના કેપિટલ નો ટોટલ 2,40,000 આપ્યો છે, પણ આમાં ઇન્ડિવિજ્યુઅલ કેટલું છે ને એ કીધું નથી. તો એ આપણે ઇન્ડિવિજ્યુઅલ ગોતવા માટે એડજસ્ટમેન્ટ નંબર 2 આમાં કરશું. તો આમાં એડજસ્ટમેન્ટ નંબર 2, કેમ કે ત્રણેયનું ઇન્ડિવિજ્યુઅલ ગોતવું પડશે. પછી શું છે? આર્ટિકલ ક્લર્ક પ્રીમિયમ વોઝ રિસીવ્ડ ઓન 1/4/19 ફોર 2 year. ચલો આપણું યર 19-20 જ છે, તો 19-20 માં જે મળ્યા છે એ 2 વર્ષ માટે મળ્યા છે. તો અત્યારે આમાં એડજસ્ટમેન્ટ નંબર 3 આર્ટિકલ ક્લર્ક પ્રીમિયમ. પછી છે provide depreciation 20% on motor car, 15% on library book, 10% on furniture. હવે તમને ખબર છે ડેપ્રિસિએશન નું શું કરવાનું? અસેટ માંથી માઇનસ અને P&L માં ડેબિટ સાઈડ. તો ડેપ્રિસિએશન માં ત્રણ વસ્તુ પર 4 નંબર લખી નાખીએ આપણે, ફર્નિચર, મોટર કાર અને લાઇબ્રેરી બુક્સ. પછી છે C's drawing is 50% of B's drawing and B's drawing is 80% of A's drawing. ચલો તો અહીંયા તમને ટોટલ ડ્રોઈંગ આપી દીધું છે, આપણે એનું સેગ્રીગેશન ખાલી કરવાનું છે, એડજસ્ટમેન્ટ નંબર 5. ચલો પછી શું કીધું છે? પ્રોવાઈડ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એટ 5% પર એનમ. ચલો આપણે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આપવાનું છે, એટલે નંબર 6 નંબરનું એડજસ્ટમેન્ટ ક્યાં આવશે? અહીંયા આવશે. ચલો ઓકે, આ જો તમારામાં આવી લાઈન હોય તો સમજવાનું શું છે? What if partner agree to change the profit sharing ratio from 1/4/20? New profit sharing ratio is 1:1. Prepare final account of the firm for the year ended 31st March 20. હવે જો પહેલા તો સમ આપણે જેમ હમણાં કરવાના છે ને એમ જ કરશું. જ્યારે આવી કોઈ પણ લાઈન આવે છેલ્લે કે સર પાર્ટનર્સ નું રિકોન્સ્ટિટ્યુશન થાય છે, એડમિશન થાય છે, રિટાયરમેન્ટ થાય છે, કન્વર્ઝન થાય છે, કઈ પણ થાય, તો આના લીધે યાદ રાખજો કેસ સિસ્ટમ માંથી કયા સિસ્ટમમાં જવું પડે? મર્કન્ટાઇલ સિસ્ટમમાં. આપણે તો આખો સમ કેસ સિસ્ટમ પ્રમાણે જ કરવાના છે, પણ છેલ્લે તમારે એક સ્ટેટમેન્ટ લખવાનું રહેશે. જો આવું કોઈ પણ સેન્ટેન્સ આવે, તમારે એ લોકોને પ્રોફિટ અક્રુઅલ સિસ્ટમ પ્રમાણે ગોતી દેવાનું. શું કરી દેવાનું? પ્રોફિટ અક્રુઅલ સિસ્ટમ પ્રમાણે ગોતી દેવાનું. એમાં કોઈ તમારે કાંઈ લાંબુ નથી કરવાનું, હું તમને શીખવાડી દઈશ હમણાં કેમ કરવાનું છે. કેશ સિસ્ટમ પ્રમાણે જે પ્રોફિટ આવે એમાં બે વસ્તુ એડ કરો એટલે પ્રોફિટ એઝ પર અક્રુઅલ સિસ્ટમ મળી જશે. બરાબર છે? એ ચિંતાનો વિષય તમારે નથી, એ આપણે પછી જોઈ લઈશું. પહેલા આપણે ખાલી કેશ સિસ્ટમ પ્રમાણે શું કરશું? પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કરી નાખીએ, એટલે પ્રોફિટ આખું ગોતી લઈએ, બેલેન્સ શીટ ટેલી કરી લઈએ. રાઈટ? તો પેલા ક્વેશ્ચનમાં કોને ડાઉટ હોય તો કયો, અધરવાઇઝ ટેલ મી જકાસ. ચકાસ. સરસ, ગુડ. તો હવે આપણે સમ ઉપર આગળ વધીએ. કાયમાં અઘરું નથી, તમારા માટે બહુ ઈઝી પાર્ટ છે આ બધી વસ્તુ. આપણે કેમ આપણે ફાઇનલ અકાઉન્ટ બનાવતા હતા એમ જ કરવાનું છે. આપણે શું બનાવશું? એક તો P&L અકાઉન્ટ બનાવશું. એક શું અકાઉન્ટ છે? સર P&L અકાઉન્ટ. બીજું મેં કીધું તો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ બનાવી દેશું, અને ત્રીજું બેલેન્સ શીટ. 3 ફોર્મેટ બનાવી નાખવાના. એક્ઝામમાં ત્રણેય વસ્તુને એક પેજમાં બનાવીને આગળ વધી જવાનું. બરાબર છે? ચલો હવે આપણે શું કરવાનું કે ક્રેડિટ સાઇડ થી ચાલુ કરવાનું. બરાબર છે? જો કોઈ વસ્તુમાં એડજસ્ટમેન્ટ આવે તો એડજસ્ટમેન્ટ કરવાના, નહીતર નહીં. તો ચલો ક્રેડિટ સાઇડ થી સૌથી પહેલા ચાલુ કરીએ. તો સૌથી પહેલું જ કેપિટલ છે જેમાં બે એડજસ્ટમેન્ટ છે. બરાબર છે? એક તો છે 2,40,000 કેપિટલ છે, એમાં બીજું એડજસ્ટમેન્ટ શું છે?
કે સર એક તો એમાં C's capital is 75% of B's અને B's capital is 80% of A's, એટલે કેપિટલ ને સેગ્રીગેટ કરવાના છે. અને છઠ્ઠા નંબરનું એડજસ્ટમેન્ટ શું છે કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આપવાનું છે. ચલો તો બાજુમાં સમજાવું. પહેલા તો કયો મને ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇફેક્ટ શું આવશે? ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇફેક્ટ શું આવે? P&L અકાઉન્ટમાં ડેબિટ. વેરી ગુડ. એક તો ફોર્મ માટે એક્સપેન્સ છે એટલે P&L માં ડેબિટ, અને પાર્ટનર ની ઇન્કમ છે, એને ઇન્કમ મળશે તો પાર્ટનર્સ નું કેપિટલ વધશે, કેપિટલ એટલે વધે ક્રેડિટ તો સાઇડ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. વેરી ગુડ, બરાબર છે. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ની ઇફેક્ટ દઈ દઈશું. પણ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પહેલા આપણને ત્રણેયનું કેપિટલ ખબર હોવી જોઈએ. અહીંયા ખાલી ટોટલ આપ્યું છે તો આપણે એને કેવી રીતના કરશું સર? તો જો સિમ્પલી આપણે એક રેશિયો ગોતવાનો છે. શું લખ્યું બાજુમાં એ ધ્યાનથી જો. સી નું કેપિટલ એ બી નું 75% છે, મતલબ સી માટે બેઝ કોણ છે? બી. જો બી નું મળી જાય તો સી નું મળી જાય. પણ બીઝ કેપિટલ ઇઝ 80% ઓફ એસ કેપિટલ, પણ બી માટે બેઝ કોણ છે? તો કે એ. તો અલ્ટિમેટ બેઝ કોણ છે? તો કે સર એ. અલ્ટિમેટ બેઝ કોણ છે? તો કે એ. જો મને એ નું કેપિટલ મળી જાય તો મને બી નું પણ મળી જાય અને સી નું પણ મળી જાય. બરાબર છે. તો અહીંયા લખવાનું લેટ અઝ્યુમ, જેનું પણ અલ્ટિમેટ કેપિટલ હોય, બે અલ્ટિમેટ બેઝ હોય એને આપણે અઝ્યુમ કરવાનું. લેટ અઝ્યુમ એસ કેપિટલ ઇઝ ઇક્વલ ટુ 100. બરાબર છે. તો હવે મને કહેશો બીસ કેપિટલ કેટલું થશે? આવા કેસમાં બીસ કેપિટલ ઇઝ 80% ઓફ બીસ કેપિટલ ઇઝ 80% ઓફ એસ કેપિટલ. તો બી નું કેપિટલ કેટલું થશે? 80. વેરી ગુડ. 80 કેવી રીતના આવ્યા? તો કે 100 ના 80%. અચ્છા, સીસ કેપિટલ શું લખ્યું છે? 75% ઓફ બી. તો કે બી નું કેપિટલ 80 છે અને એના 75. 60. કેટલા 60. આવ્યા? 60. ચલો તો મને Yes. એ બી અને સી નું ઇન્ડિવિજ્યુઅલ કેપિટલ મળે છે 100, 80 અને 60. સર આને રેશિયોમાં કન્વર્ટ કરીએ આપણે તો કેટલા આવશે? 5:4:3. 4:3. આનાથી નાનું થશે નહીં. મતલબ કે હવે તમારે આ રેશિયો ગોતવાનો. આ રેશિયો જેવો ગોતાઈ જાય, બરાબર છે, એના પછી શું કરવાનું? ટોટલ કેપિટલ કેટલું છે? તો કે સર ટોટલ કેપિટલ 2,40,000 છે. તો ટોટલ કેપિટલ 2,40,000 છે. હવે એમાંથી એ નું કેપિટલ કેટલું થશે? તો કે સર 2,40,000 ઇન્ટુ 5/12, 1 lakh. 1 લાખ. પછી બી નું કેપિટલ તો કે સર 2,40,000 ઇન્ટુ 4/12, 80,000. 80,000. અને સી 2,40,000 ઇન્ટુ 3/12. 60,000. સરસ. ધેટ મીન્સ ફ્રેન્ડ્સ કે મને ત્રણેયનું ઇન્ડિવિજ્યુઅલ કેપિટલ મળી ગયું. તો હવે મને ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પણ મળી જાય ઇઝીલી. એટલે હવે જો તમને કહી દો એક્ઝામ લેવલે કેપિટલના એડજસ્ટમેન્ટ મેક્સિમમ કેવું આવે ખબર છે? એક તો આવું તમને બેઝ વાળું કે, અથવા તો તમને ક્વેશ્ચનમાં ડાયરેક્ટ રેશિયો જ આપી દે. ક્વેશ્ચનમાં તમને આવી રીતના ડાયરેક્ટ રેશિયો આપી દે તો બહુ જ સરસ. તો તમારે રેશિયોમાં ડિવાઈડ કરવાનું. જો ક્વેશ્ચનમાં તમને રેશિયો ના આપે ને આવું બેઝ લાઈન કરવાનું કે તો પહેલા અઝ્યુમ કરીને રેશિયો ગોતો અને રેશિયો પછી આવી રીતના સેગ્રીગેશન કરો. ચલો સમજાઈ ગયું તો બોલો જકાસ. જકાસ. ચલો સરસ. તો હવે આ શું કરવાનું? જો ત્રણેયનું ઇન્ડિવિજ્યુઅલ કેપિટલ મળી ગયું એ આપણે ક્યાં લખવાનું? કેપિટલ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય બેલેન્સ બીડી. યસ ઓર નો? જો બાય બેલેન્સ બીડી 1,80,000, 60,000. ચલો કેપિટલ તો અમે ટ્રાયલ બેલેન્સમાં એક જ ઇફેક્ટ ક્રેડિટ ઇફેક્ટ આપી દીધી. હવે એટલે બીજા નંબરનું એડજસ્ટમેન્ટ ડન. હવે વાત કરીએ આપણે છઠ્ઠા નંબરનું એડજસ્ટમેન્ટ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કેટલા ટકા છે? 5%. 5%. ચલો તો 1 લાખના 5% કેટલા આવશે? તો કે સર 5,000. 8,000 ના 5% 4,000 ને 60,000 ના 5% 3,000. તો ટોટલ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 12,000. પીએનએલ માં ડેબિટ છે તો પીએનએલ માં ડેબિટ અને બીજું પાર્ટનર્સ કેપિટલમાં ક્રેડિટ સાઇડ. ચલો ક્લિયર? Yes, sir.
ચલો તો આપણે એડજસ્ટમેન્ટ 2 થઈ ગયું અને 6 થઈ ગયું. ચલો પછી શું છે એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ ફોર સન્ડ્રી એક્સપેન્સ. તો અગેન ઈ આપણે ક્યાં લખશું બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ કે પીએનએલ માં ક્રેડિટ સાઈડ? $20,000 ક્યાં લખશું? પીએનએલ માં ક્રેડિટ સાઈડ તો નહીં આવે ને? ડેફિનેટલી, કેમ કે એ આપણી ઇન્કમ નથી, બરાબર છે. ઉલટાનું ક્લાયન્ટના એક્સપેન્સ પે કરવા માટે આપણને એડવાન્સ આપ્યા છે, બરાબર છે. તો એ 20,000 આપણે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ લખશું. તો ચલો જોઈ લો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ દેખાય છે કે નહીં? ક્યાં 20,000 એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ 20,000, બરાબર. હવે એમાં આપણને એડજસ્ટમેન્ટ આપ્યું છે. શું એડજસ્ટમેન્ટ છે? નંબર 1 કે સર 2,000 ક્લાયન્ટ નો એક્સપેન્સ આપણે ભૂલથી ઓફિસ એક્સપેન્સમાં લખી નાખ્યો. તમને શું લાગે? ચલો બોલો આની શું ઇફેક્ટ આવશે? મેં હમણાં ઉપર એટલે સમજાવ્યું હતું. ફરીથી હું ઉપરમાં જરા જાઉં છું, તમને ખ્યાલ આવે. મેં તમને સમજાવ્યું હતું શું? તો કે સર જો સોલિસિટર નો એક્સપેન્સ હતો, ટોટલ ઓફિસ એક્સપેન્સ 10,000, એમાંથી 1,000 ક્લાયન્ટ નો હતો જે ઓફિસ એક્સપેન્સમાં ઇન્ક્લુડ હતો. તો આપણે શું કર્યું અહીંયા ઓફિસ એક્સપેન્સ માંથી માઇનસ, અને જો આવી રીતના એડવાન્સ મળ્યા હોય એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ એમાંથી પણ શું કરશું -1,000, બરાબર. આ આપણે ક્રેડિટ ઇફેક્ટ આપી અને આ ક્રેડિટ સાઈડ માઇનસ કર્યું તો આને ડેબિટ ઇફેક્ટ આપી કહેવાય. ક્લિયર થાય છે? યસ ઓર નો? ઈ જ વસ્તુ સેમ ટુ સેમ અહીંયા છે. ઈ જ વસ્તુ સેમ ટુ સેમ અહીંયા છે, ધ્યાનથી જો કે ઓફિસ એક્સપેન્સમાં 2,000 ઇન્ક્લુડ કર્યા છે. તો જો ઓફિસ એક્સપેન્સ શું છે એ પણ 10,000 છે. અહીંયા જોઈએ ઓફિસ એક્સપેન્સ કેટલું છે 10,000. તો એ આપણે પહેલા પીએનએલ માં ડેબિટ છે લખેલું હશે. જો ટુ ઓફિસ એક્સપેન્સ પીએનએલ માં ડેબિટ, બરાબર. હવે એમાં એડજસ્ટમેન્ટ છે. 2,000 આપણે આમાંથી માઇનસ કર્યા કેમ કે સોલિસિટર નો એક્સપેન્સ નથી, ક્લાયન્ટ નો છે. આમાંથી ઇન્ક્લુડ થઈ ગયો તો આપણે એક્સક્લુડ કર્યો. 10,000 માઇનસ 2,000 બોલે તો 8,000. અને એની બીજી ઇફેક્ટ ક્યાં દેવાની? અચ્છા, કઈ ઇફેક્ટ આપી કે ડેબિટ માંથી માઇનસ કર્યા એટલે ક્રેડિટ ઇફેક્ટ. હવે આપણે ડેબિટ ઇફેક્ટ દેવાની છે. તો એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ જે 20,000 હતા એમાંથી આપણે 2,000 શું કરશું? માઇનસ કરશું. એટલે 18,000 નો ફિગર આપણને મળી જશે. તો આ ક્રેડિટ માંથી માઇનસ કર્યું, ધેટ મીન્સ ડેબિટ ઇફેક્ટ આપી કહેવાય. ક્લિયર એવરીવન? યસ સર. ચલો તો આપણે એડજસ્ટમેન્ટ 1 પણ પૂરું કરી નાખ્યું. 1 2 6 પૂરા. પછી બિલ ફોર ફીસ સિમ્પલી 2,85,000. એ તો આપણી ઇન્કમ જ છે, તો એ આપણે લખી નાખ્યું પીએનએલ માં ક્રેડિટ સાઈડ બિલ ફોર ફીસ, બરાબર છે. આપણે કોઈ સેગ્રીગેશન કરીને દેખાડવાની જરૂર નથી કે આમાં ડેટર્સ એટલા છે અને રિસીવ્ડ એટલા છે, બરાબર છે. ચલો પછી આર્ટિકલ્સ ક્લર્ક્સ પ્રીમિયમ 10,000. તો એમાં એડજસ્ટમેન્ટ છે નંબર 3. શું કીધું છે કે વર્ષની શરૂઆતમાં જે રૂપિયા મળ્યા છે, કેટલા રૂપિયા મળ્યા છે? 10,000. એ 2 વર્ષ માટે છે. તો આ વર્ષની ઇન્કમ કેટલી થાય મિત્રો? 5,000. સિમ્પલ 5,000. તો સૌથી પહેલા 10,000 છે આપણે ક્યાં લખશું? પીએનએલ માં ક્રેડિટ સાઈડ. આ 10,000 ક્યાં લખશું? પીએનએલ માં ક્રેડિટ સાઈડ. આવી રીતના ઇનર કોલમમાં તમે લખી શકો છો. અને એમાંથી આપણે 5,000 માઇનસ કરીને, કેમ કે એડવાન્સ છે એટલે આઉટર કોલમમાં આવી રીતના 5,000 આવી જશે. અને જે 5,000 એડવાન્સ છે એ આપણે બીજી ઇફેક્ટ ક્યાં દેખાડશું? બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ. આર્ટિકલ્સ ક્લર્ક્સ પ્રીમિયમ 5,000, બરાબર છે. જો આ આપણે ક્રેડિટ માંથી માઇનસ કર્યું એટલે ડેબિટ ઇફેક્ટ આપી, અને ત્યાં તો આપણે ખાલી ક્રેડિટ સાઈડ લખી નાખ્યું એટલે ક્રેડિટ ઇફેક્ટ આપી. ક્લિયર થાય છે આ વસ્તુ? યસ ઓર નો? કોઈને ડાઉટ છે? સર બિલ્સ ફોર ફીસ છે એ મની આપણે તો ક્લાયન્ટ નું પ્રીમિયમ, ક્લાયન્ટ ની ફીસ છે એ ફીસ જ થાય. તો ઓલું બિલ્સ ફોર ફીસ માં ડેટર ને એવી વસ્તુ ઇન્ક્લુડેડ હશે એ ખબર છે, પણ એનો ગુજરાતીમાં આપણે કહીએ તો એનો શું અર્થ થાય એમ? બિલ ફોર ફીસ એટલે આપણને રૂપિયા આપણી ઇન્કમ છે. સોલિસિટર ની શું છે? ઇન્કમ છે બિલ ફોર ફીસ, બરાબર.
ઓકે અને હા બોલો બોલો. આર્ટિકલ નું છે કે આ જે આપણે આર્ટિકલ ક્લર્કે આપણને આપી હશે શીખવાડવા માટે તો એ ઇન્કમ જ થાય ને તો આ આમાં ઈ આપણી ઇન્કમ છે, પણ એ આપણને 10,000 મળ્યા તો આ વર્ષની ઇન્કમ કેટલી થઈ? 5,000. એટલે આપણે જો 10,000 માંથી 5,000 માઇનસ કર્યા તો આ વર્ષની ઇન્કમ કેટલી? 5. બરાબર છે. અને બાકીના 5 આવી તો ગયા છે, પણ એ આપણા માટે શું છે? લાયબિલિટી, કેમ કે એ આવતા વર્ષની ઇન્કમ છે. ઈ તો મને સમજાઈ ગયું આર્ટિકલ નું છે 10,000 ને 5,000 વાળું એડજસ્ટમેન્ટ સમજાઈ ગયું, પણ આ 2,85,000 અને જે 10,000 છે ઈ બે માં શું ફેર? ઈ બે એક ટાઈપની ઇન્કમ જ છે ને એમ હા, એમ બે પૂછું. ઇન્કમ જ છે, પણ ઓલી બિલ ફોર ફીસ છે ને એ આપણને ક્લાયન્ટ પાસેથી મળતી ઇન્કમ છે, જેનું આપણે કામ કરીએ છીએ. અને આર્ટિકલ વાળું શું છે કે આપણી અંડર એક માણસ કામ શીખવા આવે છે અને આપણે એની પાસેથી પૈસા લઈએ છીએ. સમજાઈ ગયું? ઓકે, એટલે આ આર્ટિકલ કામ કરે છે ઈ ત્યાંની જે આપણે ક્લર્ક આપણે નીચે કામ કરે છે એને આપણે આપી છે, અને Yes. જે પેલી બિલ્સ ફોર ફીસ છે ઈ આપણે ક્લાયન્ટ પાસેથી લઈએ છીએ. ઓકે ઓકે ડન? યસ. ઓકે. લાસ્ટમાં છે રિઝર્વ ફોર ફીસ. ઓપનિંગ રિઝર્વ છે એટલે ઓલવેઝ યાદ રાખો P&L માં ક્રેડિટ સાઈડ લખી નાખવાનું. તો અહીંયા લખી નાખ્યું છે ઓપનિંગ રિઝર્વ, P&L માં ક્રેડિટ સાઈડ. તો આપણે ક્રેડિટ સાઈડ આખી પૂરી કરી નાખી વિથ એડજસ્ટમેન્ટ. ચલો, ઇઝ ધેર એની ડાઉટ ફ્રોમ ક્રેડિટ બેલેન્સીસ? Otherwise tell me Jakash. हेलो, सुन रहे हो के? નો ડાઉટ. ઓકે ચલો, હવે ડેબિટ સાઈડ જોઈએ. ડેબિટ સાઈડ સૌથી પહેલા શું લખ્યું છે? ડ્રોઈંગ, જેમાં પણ એડજસ્ટમેન્ટ છે, એડજસ્ટમેન્ટ નંબર 5. ચલો, સીઝ ડ્રોઈંગ is 50% of B અને B નું છે 80% of A. તો હવે આપણે આવી રીતના સેગ્રીગેશન કરતા આવડી જાય યસ સર. કે સર લેટ અઝ્યુમ અલ્ટિમેટ બેઝ કોણ છે? તો કે A છે. તો કે લેટ અઝ્યુમ A's drawing is equal to 100. તો B નું કેટલું થશે? B is drawing, તો એના 80%, એટલે કે 80. 100 ના 80%. અને C is drawing કેટલું કીધું છે? 50% of B. તો B નું કેટલું છે? 80. એના 50% 40. તો રેશિયો બની જશે AB અને C ના ડ્રોઈંગ નો 100, 80, 40. બોલે તો 5:4:2. 5:4:2. હવે જેનું ડ્રોઈંગ છે ટોટલ એને તમારે સેગ્રીગેટ કરવાનું આ રેશિયોમાં 55,000 ને. તો 55,000 ને તમે આ રેશિયોમાં સેગ્રીગેટ કરો તો A નું કેટલું આવશે, B નું કેટલું આવશે અને C નું ડ્રોઈંગ કેટલું આવશે? તો 55,000 into 5/11, એટલે અહીંયા આવશે 25,000. બરાબર છે. અહીંયા 20,000 અને અહીંયા 10,000. ચલો, ક્લિયર એવરીવન? તો ડ્રોઈંગ છે, ડ્રોઈંગ ક્યાં લખીએ મિત્રો? આપણે ડેબિટ બેલેન્સ છે, બરાબર. તો ડ્રોઈંગ ક્યાં લખીએ આપણે? કેપિટલ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ. બરાબર છે. તો જો ડ્રોઈંગ કેપિટલ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ દેખાય છે? યસ. તો આપણું એડજસ્ટમેન્ટ નંબર 5 પૂરું થઈ ગયું અને આ ઉપર પણ થઈ ગયું. હવે છે ફર્નિચર, મોટર કાર અને લાઇબ્રેરી બુક્સ. આ ત્રણેય વસ્તુ અસેટ છે. તો અસેટ હંમેશા કઈ જગ્યાએ લખાય? બેલેન્સ શીટમાં અસેટ સાઈડ. તો આ બધી અસેટ જો બેલેન્સ શીટમાં અસેટ સાઈડ લખી છે. અને એના ઉપરનું ડેપ્રિસિએશન જે આપણું એડજસ્ટમેન્ટ નંબર 4 છે એ આમાંથી માઇનસ કરો એટલે આપણે આ ફિગર મળી જાય. અને ડેપ્રિસિએશન ની બીજી ઇફેક્ટ ક્યાં આવશે? P&L માં ડેબિટ સાઈડ. યસ ઓર નો? ગોટ ઇટ? યસ સર, ગોટ ઇટ. ચલો, તો આપણે એડજસ્ટમેન્ટ હવે એકે એડજસ્ટમેન્ટ બાકી નથી, બાકી બધી ટ્રાયલ બેલેન્સ ની આઈટમ છે, ધડાધડ થઈ જશે. ચલો, હવે છે ડેટર્સ ફોર ફીસ. જો ડેટર્સ ફોર ફીસ એટલે મેં તમને કીધું હતું એ 285 માં હોય જ,
તો સામે ડેટર્સ ની બીજી ઇફેક્ટ જે હોય એ ક્યાં આવે આપણે બેલેન્સ શીટમાં અસેટ સાઈડ. તો જો ડેટર્સ કેટલા છે 90,000, તો બેલેન્સ શીટમાં અસેટ સાઈડ જો 90,000 તમને ડેટર્સ દેખાશે. યસ 90,000. હવે તમને ખબર છે કે આ ડેટર્સ એકચ્યુઅલી આ 285 માં હોય જ. તો એ ડેટર્સ તો એ અક્રુઅલ સિસ્ટમ પ્રમાણે બને ને, તો એના પર તમારે એકચ્યુઅલમાં ક્રેડિટ સાઇડ તરીકે ઇન્કમ લખવાની જરૂર નથી, પણ તમે લખ્યું છે તો હવે એના પર તમે શું ક્રિએટ કરશો? રિઝર્વ. એટલે રિઝર્વ કેટલું ક્રિએટ કરશો? જેટલા ડેટર્સ છે. ડેટર્સ કેટલાના છે? તો કે 90,000 ના. તો હવે રિઝર્વ ની શું ઇફેક્ટ આવશે? એક તો પીએનએલ માં ડેબિટ સાઇડ અને બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ. તો જો પીએનએલ માં ડેબિટ સાઇડ ટુ રિઝર્વ ફોર ફીસ ફ્રોમ ડેટર્સ 90,000, પીએનએલ માં ડેબિટ કર્યું, અને બેલેન્સ શીટમાં જો લાયબિલિટી સાઇડ રિઝર્વ ફોર ફીસ 90,000. ક્લિયર એવરીવન? યસ ઓર નો? યસ સર. ચલો પછી છે બેંક બેલેન્સ ઓફ ઓફિસ અને બેંક બેલેન્સ ઓફ ક્લાયન્ટ. આ બંને વસ્તુ છે ને ક્યાં દેખાશે? તો કે સર એ બંને વસ્તુ આવશે બેલેન્સ શીટમાં અસેટ સાઈડ. તો જો બેલેન્સ અને કેશ ઓન હેન્ડ એ પણ બેલેન્સ શીટમાં અસેટ સાઈડ. ચલો આ ત્રણેય વસ્તુ બેલેન્સ શીટમાં અસેટ સાઈડ છે કે નહીં? લેટ્સ ચેક ઇટ આઉટ. યસ છે. બેંક બેલેન્સ ઓફિસ ની, બેંક બેલેન્સ ક્લાયન્ટ ની અને કેશ ઓન હેન્ડ, ત્રણેય વસ્તુ બેલેન્સ શીટમાં આવી ગઈ છે. પછી છે મોટર કાર એક્સપેન્સ, સેલેરી, ઓફિસ રેન્ટ, ટેલિફોન એક્સપેન્સ, સ્ટેશનરી. આ બધા એક્સપેન્સ ક્યાં આવશે મિત્રો? પીએનએલ માં ડેબિટ સાઈડ. તો આ બધા એક્સપેન્સ જો તમને પીએનએલ માં ડેબિટ સાઈડ દેખાશે. મોટર કાર, સેલેરી, ઓફિસ રેન્ટ, ટેલિફોન, સ્ટેશનરી. તો ટ્રાયલ બેલેન્સ ની બધી વસ્તુ પૂરી, એડજસ્ટમેન્ટ પણ પૂરા. તો સર હવે આપણે શું કરીએ? ઓકે, પીએનએલ નો પ્રોફિટ લોસ ગોતશું. ક્રેડિટ માંથી ડેબિટ સાઈડ માઇનસ કરીએ એટલે 21,000 નો પ્રોફિટ આવશે. એ પ્રોફિટ આપણે શું કરશું? પાર્ટનર્સ માં ડિસ્ટ્રીબ્યુટ કરશું, એટલે એ ક્રેડિટ સાઈડ આવશે બાય પીએનએલ અકાઉન્ટ કરીને, અને એને પ્રોફિટ શેરિંગ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનો. પ્રોફિટ શેરિંગ રેશિયો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ભૂલથી આ જૂનો નહીં, નવો નહીં લઈ લેતા 1:1. જે જૂનો છે શું છે? 2:2:1. બરાબર છે. ઉપર ક્વેશ્ચનમાં લખ્યો છે 2:2:1. તો ઈ લેવાનો અને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો. બરાબર છે. પછી કેપિટલ અકાઉન્ટ ને ક્લોઝ કરીને એની ક્લોઝિંગ બેલેન્સ ગોતવાની, અને ક્લોઝિંગ બેલેન્સ બરાબર છે એ આપણે ક્યાં લખવાની? બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ. અને એટ ધી એન્ડ તમારું બેલેન્સ શીટ ટેલી થઈ જશે. એવરીવન ક્લિયર ઓર નોટ? કમ ઓન ટેલ મી. ઇફ યુ આર ગેટિંગ ધેન ટેલ મી જકાસ. યસ સર, એક ડાઉટ છે યસ મને. પ્લીઝ ટેલ મી. જે ઉપર જે આપણને જે ક્વેશ્ચન માં આપ્યું છે એમાં ડેટર્સ માં સોરી 2,85,000 જે બિલ્સ ફોર ફીસ છે એમાં ડેટર્સ ઇન્ક્લુડેડ હશે, બરાબર? યસ તો એ 90,000 આપણે ડેટર્સ ના માઇનસ કરીએ તો આપણી પાસે 1,95,000 બચે. ઈ આપણે કેશ એકચ્યુઅલ માં મળ્યું હશે ને? યસ રાઈટ. આનું જો તમારે પણ ઈ 285 હા આપણે કઈ શો નહીં કરવાનું ના, તો ખાલી ના, હું એમ જ પૂછું છું. સમજવા માટે છે. બાકી જો ઘણાને એવું લાગે ડેટર્સ ની 3 જ ઇફેક્ટ આપી, ઘણાને એવું દિમાગમાં જાય. એટલી વસ્તુ સેગ્રીગેશન કરવા માટે કે જો આ 285 માંથી શું છે? કેશ રિસીવ્ડ એટલે કે ફીસ રિસીવ્ડ, અને ડેટર્સ કેટલા છે? તો ડેટર્સ 90,000 છે, અને આ કેટલા થશે? 285 માંથી 90 માઇનસ કરીએ એટલે 1,95,000. યસ. હવે આ ડેટર્સ 90,000 છે, તો એક ક્રેડિટ ઇફેક્ટ આવી ગઈ, અને ડેબિટ ઇફેક્ટ ક્યાં આવી? તો કે સર બેલેન્સ શીટમાં અસેટ સાઈડ. એટલે ઘણાને ખ્યાલ આવે, ઘણાને આ વસ્તુ ખબર નથી હોતી ને કે આ ઇન્ક્લુડેડ છે, તેવી રીતે કે 3 જ ઇફેક્ટ આવી. ના, બેલેન્સ શીટમાં અસેટ અને આ ક્રેડિટ. અને બીજી વસ્તુ, આના ઉપર આપણે શું ક્રિએટ કરીએ છીએ? રિઝર્વ. શું કામ ક્રિએટ કરીએ? કેમ કે આપણે ઇન્કમ તરીકે રેકગ્નાઇઝ કર્યું છે, એટલે આના પર આપણે શું ક્રિએટ કરશું? રિઝર્વ. ક્રિએટ રિઝર્વ. ક્લિયર? યસ સર. ચલો, એ આપણે કઈ દેખાડવાનું થતું નથી, આ તો આપણી સમજણ માટે છે, એટલે આપણે ક્યારે વાંધો આવે. ચલો, તો આ વસ્તુ થઈ ગઈ. હવે લાસ્ટ એક વસ્તુ આમાં બાકી હતી, મેં તમને કીધી હતી કે ક્વેશ્ચનમાં એમ કહેશે તમને કોઈ પણ, હવે સર કયા કયા કારણ લીધે તમારે કેશ સિસ્ટમ થી મર્કન્ટાઇલ સિસ્ટમમાં જવું પડે? એક જ મિનિટ.
કયા કારણસર તમારે કેશ સિસ્ટમ માંથી અક્રુઅલ સિસ્ટમમાં જવું પડે? તો સિમ્પલી સમજજો, જ્યારે ફોર્મનું રિકન્સ્ટિટ્યુશન થાય અથવા તો ફોર્મનું શું થાય તો કે સર એડમિશન, રિટાયરમેન્ટ, પીએસઆર ચેન્જ થાય તો તમારે છે ને પ્રોફિટ એસ પર અક્રુઅલ સિસ્ટમ ગોતીને દેવાનો છેલ્લે. એ કેવી રીતે ગોતવાનું? કાંઈ અઘરું નથી, તમારે ખાલી એક જ વસ્તુ કરવાની કે જે આ સર 21,000 નો પ્રોફિટ આવ્યો એઝ પર કેશ સિસ્ટમ, એ 21,000 માં બાજુમાં લખું છું, એ તમારે છેલ્લે તમને એમ કહેશે કે ભાઈ અમને પ્રોફિટ એસ પર અક્રુઅલ સિસ્ટમ ગોતીને દેવું પડે. આપણે કઈ સિચ્યુએશન લીધે બાજુમાં તમને એવું તો લખી દઉં, ઇફ there is any reconstitution of firm like change in PSR, admission, retirement, death or sale of firm. In such situation, profit as per accrual system is required. તો આપણી પાસે તો શું છે સર? આપણી પાસે તો પ્રોફિટ એઝ પર કેશ સિસ્ટમ છે, એઝ પર કેશ સિસ્ટમ છે. આમાં ખાલી બે ફિગર પ્લસ કરવાના તો તમને મળી જશે પ્રોફિટ એઝ પર અક્રુઅલ સિસ્ટમ. શું કરવાના? બે ફિગર પ્લસ કરવાના એટલે તમને શું મળી જશે? પ્રોફિટ એઝ પર અક્રુઅલ સિસ્ટમ. ધેટ મીન્સ કયા બે ફિગર પ્લસ કરવાના? નંબર 1, reserve for debtors and reserve for work in progress, એટલે કે incomplete work in progress બોલે તો incomplete work. આ ક્વેશ્ચનમાં તો આપણી પાસે શું હતું? ખાલી reserve for debtors જ હતું. એટલે એ બે ફિગર પ્લસ કરો એટલે આ જે ફિગર આવે એ પ્રોફિટ એઝ પર અક્રુઅલ સિસ્ટમ આવી જાય. છેલ્લે તમારે ખાલી આ કેલ્ક્યુલેશન દેખાડી દેવાનું. શું કે પ્રોફિટ એઝ પર પીએનએલ અકાઉન્ટ શું હતું? 21,000 અને રિઝર્વ ફોર ડેટર્સ કેટલા હતા? 90,000. એટલે પ્રોફિટ એઝ પર અક્રુઅલ સિસ્ટમ શું થઈ ગયું? 1,11,000. ચલો, જો સમજાઈ ગયું હોય તો ટેલ મી જકાસ. જકાસ. ચલો સરસ. તો ક્વેશ્ચન 1 માં કોઈને ડાઉટ છે? ભાઈ બહુ ઈઝી છે, ખાલી આપણે થોડીક ટર્મિનોલોજીસ અને એક બે વસ્તુ ધ્યાન રાખો એટલે આખો સમમાં કાંઈ આવશે નહીં નવું. ચલો તો સેકન્ડ ક્વેશ્ચન તરફ જઈએ. બરાબર, થર્ડ ક્વેશ્ચન તમારા હોમવર્કમાં રહેશે, તમને ઇઝીલી આવડી જશે. બરાબર, ચલો સેકન્ડ ક્વેશ્ચન પર આગળ વધીએ. ચલો, Jaina and Brinda are partners of solicitors firm sharing profit and loss in the ratio of equal ratio 1:1 and the trial balance આપણને આપી દે 31st March 28. that means આપણું યર કયું છે? 1920. હવે આપણને શું આપ્યું છે? કેપિટલ આપ્યું છે, બંનેનું અલગ અલગ જ કરીને આપ્યું. બાય જૈના અને બ્રિંદાનું. પછી છે એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ આપી દીધું છે. પણ પછી આગળ ઉભા રહો, ક્રેડિટર્સ આપ્યું છે. પછી અપ્રેન્ટાઇઝ પ્રીમિયમ એટલે આર્ટિકલ પ્રીમિયમ અને ખાલી ફીસ લખેલું આપ્યું છે. સમજો તો એડવાન્સ ફોર ક્લાયન્ટ એ ચોખ્ખું લખ્યું નથી, એક્સપેન્સ માટે આપ્યું છે. એટલે આ કેના માટે આપ્યું છે? એકચ્યુઅલમાં ફીસ માટે. બરાબર છે, લખેલું હોવું જોઈએ એક્સપેન્સ માટે છે, ન લખ્યું હોય તો સમજી લેવાનું શેના માટે છે? ફીસ માટે છે. ધેટ બિલોંગ્સ ટુ સોલિસિટર, બટ એ ક્યાં આવશે? બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ. ઓકે, ચલો ધેન આફ્ટર ડેબિટ સાઈડ જોઈએ. કેશ એટ બેંક, ઓન અકાઉન્ટ, કેશ એટ બેંક, ક્લાયન્ટ અકાઉન્ટ, આઉટસ્ટેન્ડિંગ ફીસ, સેલેરી, ડેટર્સ, ઓફિસ એક્સપેન્સ, વેહિકલ, બુક્સ, ક્લાયન્ટ મિસેલિયસ એક્સપેન્સ લેજર. ધેટ મીન્સ આ શું છે? ક્લાયન્ટે આપ્યા હોય પૈસા કે ભાઈ તમારે કોઈ ખર્ચો ચૂકવો હોય તો ચૂકવી નાખજો એમાંથી. પછી મિસેલિયસ એક્સપેન્સ,
ટ્રાવેલિંગ, સ્ટેશનરી, પોસ્ટેજ અને સબસ્ક્રિપ્શન એન્ડ મેગઝીન્સ. ચલો એડજસ્ટમેન્ટ જોઈએ. Prepare final account of the firm on cash basis by year ending 31st March 20. Particulars. Sorry. Adjustment. સૌથી લખ્યું છે પ્રોવાઇડ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એટ 10%. તો ચલો એ કેપિટલમાં આપણે એની ઇફેક્ટ આપશું. એડજસ્ટમેન્ટ નંબર 1. સેકન્ડ, ધ બેલેન્સ ઓફ વર્ક ઇન પ્રોગ્રેસ. જો અહીંયા આપ્યું તમને વર્ક ઇન પ્રોગ્રેસ, બરાબર છે, એટલે કે ઇનકમ્પ્લીટ વર્ક, એટલે કે જેના માટે બિલ જ મોકલવામાં આવ્યું નથી પણ કામ ચાલુ છે. બિલ મોકલવામાં આવ્યું નથી અને કામ ચાલુ છે, બરાબર છે. ત્રીજું, 50,000 received from a client for paying miscellaneous expense on behalf of him are included in advance from client. ધ્યાનથી સમજજો, ધ્યાન કે સર 50,000 received from a client for paying miscellaneous expense. मतलब ક્લાયન્ટે કીધું કે આલ્યો સાહેબ 50,000 રૂપિયા, આમાંથી મારા એટલે કે ક્લાયન્ટ ના કોઈ પણ મિસલેનિયસ એક્સપેન્સ પે કરવા હોય તો કરજો, પણ તમે કેના અંદર ઇન્ક્લુડ કર્યા છે? એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ. એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ એટલે શું? ઓલા ફીઝ માં, બરાબર છે. મેં તમને કીધું હતું એડવાન્સ ફીસ ઇટ બિલોંગ્સ ટુ સોલિસિટર. એડવાન્સ ફીસ બિલોંગ્સ ટુ સોલિસિટર. જ્યારે એડવાન્સ ફોર એક્સપેન્સ ઇટ બિલોંગ્સ ટુ કસ્ટમર, સોરી ક્લાયન્ટ, કે જે ભાઈ તું ફ્યુચરમાં મારા એક્સપેન્સ પે કરજે. તો એ 50,000 ઓલી એડવાન્સ ફીસ ના અંદર ઇન્ક્લુડ કર્યા છે. એટલે એડજસ્ટમેન્ટ નંબર 3 કેમાં દેશું? એક તો સાહેબ આના અંદર એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટમાં, નંબર 3, અને બીજું મિસલેનિયસ એક્સપેન્સ માટે આપ્યા હતા, એટલે એડજસ્ટમેન્ટ નંબર 3 એક અહીંયા આવી જશે. પછી છે પ્રોવાઇડ ડેપ્રિસિએશન વેહિકલ અને બુક્સ ઉપર. ચલો વેહિકલ અને બુક્સ ઉપર ડેપ્રિસિએશન 4. પછી છે 15,000 પેડ ફોર એક્સપેન્સ. હવે જોજો ફરીથી 15,000 પેડ ફોર એક્સપેન્સ ઓન બિહાફ ઓફ ક્લાયન્ટ. 15,000 આપણે ક્લાયન્ટ ના બિહાફમાં એક્સપેન્સ પે કર્યો છે, પણ એ કેમાં ઇન્ક્લુડ કર્યો છે? મિસલેનિયસ એક્સપેન્સ. હવે ખાલી મિસલેનિયસ એક્સપેન્સ છે, આ ખાલી મિસલેનિયસ એક્સપેન્સ એ સોલિસિટરે કરેલો પોતાના માટેનો મિસલેનિયસ એક્સપેન્સ છે, એના અંદર ક્લાયન્ટ ના પૈસા આવી ગયા છે, બરાબર છે. તો એના માટે કહી શકું કે એડજસ્ટમેન્ટ નંબર 5 આમાં આપશું, અને જો મિસલેનિયસ લેજર છે એમાં આપશું આપણે. પછી લાસ્ટમાં એપ્રેન્ટિસ ઇઝ અલોટેડ, સોરી એનરોલ્ડ ઓન 1st of 17 for 4 years. ચલો એટલે એમાં આપણે જરા આપશું ઇફેક્ટ નંબર 6 અપ્રેન્ટિસ. ચલો અને બેલેન્સ ઓફ વર્ક ઇન પ્રોગ્રેસ ઓબ્વિયસલી આપણે છેલ્લે ફીઝમાં આપણે લખી જાય છે, ન લખીએ તો આપણે કાંઈ વાંધો નથી, અલગથી લખશું તો બી ચાલશે. ચલો લાસ્ટમાં શું કીધું છે? Find out the profit of the firm if profit sharing ratio remains 3:2 between partner from 1/4/20. મતલબ કે ફરીથી રિકન્સ્ટિટ્યુશન થાય છે, અને રિકન્સ્ટિટ્યુશન થશે તો શું થશે? લેટ્સ વી વિલ ચેક, બરાબર. ચલો ચલો સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ. સૌથી પહેલા આપણે ક્રેડિટ સાઇડ થી સમ ચાલુ કરશું. જ્યાં જ્યાં એડજસ્ટમેન્ટ આવશે ત્યાં એડજસ્ટમેન્ટ કરતા જશું. નંબર 1, બંનેનું કેપિટલ આપ્યું છે જૈના અને બૃંદાનું, તો કેપિટલ હંમેશા પાર્ટનર્સ કેપિટલમાં ક્રેડિટ સાઇડ લખી નાખીએ. ચલો તો કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય બેલેન્સ બીડી. હવે એના પર એડજસ્ટમેન્ટ નંબર 1 શું છે? એ કેપિટલ આપો, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આપો. ચલો તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 10%, તો ઇફેક્ટ શું આવશે? પીએનએલ માં ડેબિટ, પાર્ટનર્સ કેપિટલમાં ક્રેડિટ. ચલો પીએનએલ માં ડેબિટ અને પાર્ટનર્સ કેપિટલમાં ક્રેડિટ. 6 લાખ ને 4 લાખ ના 10%, એટલે 60,000 ને 40,000. 60,000 40,000, આઉટર કોલમ 1 લાખ. પીએનએલ માં ડેબિટ, પાર્ટનર્સ કેપિટલમાં ક્રેડિટ બાય ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. Everybody clear or not? Come on, tell me. Yes, Yes, sir. sir. Clear. ચલો
ચલો પછી છે એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ. ભાઈ આપણા માટે એડવાન્સ એને આપણી ફીઝ રિલેટેડ આપ્યા છે. એકચ્યુઅલમાં 1 લાખ મારે ક્યાં લખશું? એડવાન્સમાં મળ્યા છે. એટલે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ, ચલો તો 1 લાખ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ જોઈએ. ચલો એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ 1 લાખ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ. હવે એમાં એડજસ્ટમેન્ટ છે, એડજસ્ટમેન્ટ નંબર 3 કે સર 50,000 ક્લાયન્ટે એક્સપેન્સ માટે એડવાન્સ આપ્યા હતા, પણ એ આપણે ફીસ માટેના એડવાન્સમાં ઇન્ક્લુડ કરી નાખ્યું છે. બરાબર છે? તો આપણે શું કરશું? પહેલા તો એ 50,000 આમાંથી માઇનસ કરશું. બરાબર છે? 50,000 ક્લાયન્ટ મિસેલેનિયસ એક્સપેન્સ. અને જો ધ્યાનથી, હવે ધ્યાનથી જોજો, મેં તમને શીખવાડ્યું છે કે આ શું છે 1,50,000. આનું ઇન્ટરપ્રિટેશન શું થાય? ક્લાયન્ટ મિસેલેનિયસ એક્સપેન્સ મતલબ કે આપણે ક્લાયન્ટ માટે 1.5 લાખનો ખર્ચો કરી નાખ્યો છે આપણા પૈસાથી. હવે આપણે એ ક્લાયન્ટ પાસેથી લેવાના છે 1.5 લાખ. ધેટ મીન્સ આનું ઇન્ટરપ્રિટેશન શું થાય? ક્લાયન્ટ મિસેલિયસ એક્સપેન્સ લેજર, એટલે કે આપણે ક્લાયન્ટનો 1.5 લાખનો ખર્ચો, આપણે લે સોલિસિટર 1.5 લાખનો ખર્ચો કર્યો છે, આપણે ક્લાયન્ટ પાસેથી લેવાનો છે. તો 1.5 લાખ આપણે એની પાસેથી લેવાના છે, એટલે બેલેન્સ શીટમાં અસેટ સાઈડ આવશે. બેલેન્સ શીટમાં અસેટ સાઈડ ક્લાયન્ટ મિસેલિયસ એક્સપેન્સ 1,50,000. એમાંથી રિસીવ કેટલા થયા છે અત્યારે, જે ઓલા 50. એડવાન્સમાં ઇન્ક્લુડ થઈ ગયા હતા? તો કે 50,000. તો એ પણ આમાંથી માઇનસ. એટલે જોજો, આ ક્રેડિટ માંથી માઇનસ કર્યું એટલે ડેબિટ ઇફેક્ટ, અને આ ડેબિટ માંથી માઇનસ કર્યું એટલે ક્રેડિટ ઇફેક્ટ. એવરીબડી ક્લિયર ઓર નોટ? 50,000 ની ડેબિટ ક્રેડિટ ઇફેક્ટ સમજાણી? Yes, ના sir. સર, મને અસેટ સાઈડમાં કેમ માઇનસ ક્લાયન્ટ એડવાન્સ કર્યું? સમજાવો સમજાવો. હું તમને એમ કહું કે બેન, મેં તમારા માટે 50,000 રૂપિયા ખર્ચો, તમારા વતી 50,000 નો ખર્ચો કર્યો, તો તમે મારા માટે અસેટ થઈ ગયા 50,000 થી. તમે કાંઈ વાંધો નહીં સાહેબ, તો ત્યાં 10,000 રાખો, આપું જ તમને. હવે જે 10,000 આપશો તમે મને, એ આમાંથી માઇનસ જ થશે ને. તો હું તમારી પાસેથી કેટલા માંગીશ? 40,000. 40,000. હા. 10,000 હું માઇનસ કરીશ. એકચ્યુઅલમાં મારે આ જ કરવાનું હતું સાચું તો, કે 10,000 મારા આમાંથી માઇનસ કરવાના હતા, પણ મેં ભૂલ શું કરી? મેં ઓલામાં નાખી નાખ્યું, મારે એડવાન્સ ફીસ જે હતું ને એના અંદર મેં ઇન્ક્લુડ કર્યું, એટલે એમાંથી મેં માઇનસ કર્યું, પછી આમાંથી માઇનસ કર્યું. ક્લિયર? ઓકે આ માઇનસ કર્યું ભૂલ સુધારવા માટે. આ તો એકચ્યુઅલમાં મારે માઇનસ કરવાનું જ હતું, તો જ મને ખબર પડશે મારે તમારી પાસેથી કેટલા લેવાના. ડન? બરાબર. ઓકે, હા, સમજાયું. ચલો. અને મેં સામે તમને ડેબિટ ક્રેડિટ ની ઇફેક્ટ પણ સમજાવી દીધી, એટલે તમને વાંધો આવે નહીં. તો ચલો, 50,000 નું ક્લિયર થઈ ગયું વસ્તુ. હવે છે અને મેં તમને આ વસ્તુ ઉપર હમણાં શીખવાડી હતી, જો તમને દેખાડી દો એકવાર. આ જોઈ લો, ક્લાયન્ટ એક્સપેન્સ. ઓકે, 6,000. મેં શું કર્યું? મારે ક્લાયન્ટ પાસે 6,000 લેવાના છે, એમાંથી ક્લાયન્ટ મને અત્યારે 4,000 આપી દીધા હોય તો તે મારે માઇનસ કરવા પડે, જે બી રિસીવ કર્યો હોય મેં. યસ ઓર યસ નો? સર. ચલો યસ. ચલો, આપણું એડજસ્ટમેન્ટ નંબર 3 થઈ ગયું. હવે પછી શું છે? ક્રેડિટર્સ. ક્રેડિટર્સ આપણે ક્યાં લખીએ છીએ? બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ. તો ક્રેડિટર્સ જોઈએ, બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ લખ્યા છે. યસ, 20,000. પછી છે અપ્રેન્ટાઇસ પ્રીમિયમ, એટલે એ જો આર્ટિકલ ક્લબ પ્રીમિયમ શું છે? 30,000 રૂપિયા મળ્યા છે. બરાબર છે? અને નીચે તમને એડજસ્ટમેન્ટમાં શું લખ્યું છે? એડજસ્ટમેન્ટ 2 થઈ ગયું, 3 થઈ ગયું છે. હવે નંબર 6, એમ્પ્રેટાઇઝ એનરોલ ઓન 1/4/17 ફોર 4 years. સમજો ધ્યાનથી. પહેલા તો તમને એ ખ્યાલ આવવો જોઈએ કે 1/4/17 જો એનરોલ થયો 4 વર્ષ માટે, તો આ પહેલું યર પૂરું થાય 1/4/18 ને, સેકન્ડ યર પૂરું થાય 1/4/19 માં, થર્ડ યર પૂરું થાય 1/4/20 માં, અને ફોર્થ યર પૂરું થાય 1/4/21 માં. એટલે આ ફર્સ્ટ યર, આ સેકન્ડ યર, આ થર્ડ યર,
અને આ 4th યર. એક્ઝેક્ટ સિચ્યુએશન શું હતી જો કે આપણે આ 4 વર્ષ માટેને અપ્લાય કરી. માની લો કે 4 વર્ષ માટે મને એડવાન્સમાં જ રૂપિયા આપી દે. માની લો કે 4 વર્ષના એને મને માની લો અત્યારે જ એડવાન્સમાં આપી દે કે સાહેબ આ 4 વર્ષની તમારી હું તમને આપું છું પૈસા 100 રૂપિયા. એને મને જો 1470 ને 100 રૂપિયા આપી દીધા હોય ફ્રેન્ડ્સ. હેલો, યસ સર. 1470 ને મને 100 રૂપીસ આપી દીધા તો એને 4 વર્ષમાં અલોકેટ કરીશ? યસ ઓર નો? 4 વર્ષમાં અલોકેટ કરીશ તો યસ. પહેલા વર્ષે કેટલા આવશે? 25, 25. બીજા વર્ષે 25, ત્રીજા વર્ષે 25 અને ચોથા વર્ષે 25. એટલે એવરી યર શું થશે ખબર છે? પહેલા વર્ષે 100 માંથી 25 માઇનસ થઈ જશે. તો હવે એડવાન્સ બીજા વર્ષે કેટલા દેખાશે? સેકન્ડ યરમાં આ ફર્સ્ટ યર, સેકન્ડ યરના ફર્સ્ટ યરના એન્ડે કેટલા દેખાશે? તો કે સર 75 એટલે સેકન્ડ યરના સ્ટાર્ટિંગમાં. પછી એટલે આ સેકન્ડ યરના સ્ટાર્ટિંગમાં 75 એડવાન્સ, એમાંથી 25 તમે ઇન્કમ તરીકે રેકગ્નાઇઝ કરશો. 50. તો થર્ડ યરના સ્ટાર્ટિંગમાં કેટલા થશે? 50. 50. પછી તમે થર્ડ યરના એન્ડમાં 25 રેકગ્નાઇઝ કરશો તો ફોર્થ યરના સ્ટાર્ટિંગમાં કેટલા થશે? 25. અને ફોર્થ યરના એન્ડમાં તમે 25 ઇન્કમ તરીકે રેકગ્નાઇઝ કરશો એટલે પૂરું 0. હવે આપણે જોવાનું છે આપણે આમાંથી કયા યરમાં છે? ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ. આપણે આમાંથી કયા યરમાં છે? ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ. Third year. Third year. થર્ડ યરમાં છે, રાઈટ? આપણે અત્યારે થર્ડ યરમાં છે. આ થર્ડ યર. તો થર્ડ યર એટલે કે થર્ડ યરના સ્ટાર્ટિંગમાં 50 અને 25 રેકગ્નાઇઝ કરવાના છે. થર્ડ યરમાં 50 અને 25 રેકગ્નાઇઝ કરવાના છે. બરાબર છે? 100 થી ચાલુ કર્યું હોય તો થર્ડ યરના સ્ટાર્ટિંગમાં 50,000 હોય એટલે 50 રૂપીસ હોય અને 25 રેકગ્નાઇઝ કરવાના છે અને 25 એડવાન્સ તરીકે અગેન કેરી ફોરવર્ડ કરવાના છે. તો ધેટ મીન્સ જો 50 એ આપણને સ્ટાર્ટિંગ નો ફિગર આપ્યો છે 30,000 તો 25 એ કેટલા? ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીએ તો કેટલા રેકગ્નાઇઝ કરશો આપણે? 15,000. 15,000 ઇન્કમ તરીકે રેકગ્નાઇઝ થશે અને બાકીના 15,000 એડવાન્સ તરીકે કેરી ફોરવર્ડ થશે. યસ ઓર નો? સર અહીંયા આપણે એવી રીતે ના કરી શકીએ કે 30,000 ડિવાઈડ બાય 4 પછી ઇન્ટુ 3 કરીએ એટલે જે ફોર્થ યર ની ઇન્કમ હોય એ જ કેરી ફોરવર્ડ કરવાની રહે. એટલે શું કહો છો તમે? 30,000 ડિવાઈડ બાય 4 હમ. ઇન્ટુ 3 ઇન્ટુ 3 એટલે કેટલા થયા? એટલે 22,500. એમ કેમ તમે 30,000 ડિવાઈડ બાય 4 કા કર્યું? અચ્છા તમને એટલે થોડું 4 વર્ષના સાથે આપ્યા અને 3 વર્ષ સુધીનો એક્સપેન્સ કર્યો એટલે જે વધતો અમાઉન્ટ એક વર્ષની આવી. કોઈ વ્યક્તિ એડવાન્સમાં ક્યારે પૈસા આપે? જ્યારે એને એનરોલ કહેવાય. એનરોલ એને 1417 જ કરી નાખ્યું. આ તમને કહો આ સિચ્યુએશન કેના જેવી છે? આ તમે કઈ રીતે તમારા સ્ટુડન્ટ કાર્ડમાં તમે 12th માં વસ્તુ કઈ રીતે કહું કઈ રીતે? જો આ રીતે તો તમને યાદ હોય તો લીઝહોલ્ડ બિલ્ડિંગ નું આવતું એડજસ્ટમેન્ટ તમારે. હા સર. લીઝહોલ્ડ બિલ્ડિંગમાં શું હોય કે તમે થોડાક વર્ષો પહેલા બિલ્ડિંગ લીઝમાં લીધું હતું એનું પેમેન્ટ લખી દીધું હોય પછી એના મુજબ તમે કેલ્ક્યુલેશન કરીને તમારું કરંટ યરમાં કેટલું રાઇટ ઓફ કરવું નહીં તમે ગોતતા. યાદ આવે છે? આ જ વસ્તુ છે. આ જ વસ્તુ છે કે ભાઈ મને તો ક્વેશ્ચનમાં અત્યારે એમ કીધું કે 30,000 ભાઈ 30,000 એમ નથી કીધું એડવાન્સમાં 30,000 જ મળ્યા. એડવાન્સમાં તો અહીંયા હું એમ ન કહું છું કે મને એડવાન્સમાં 50 મળ્યા છે. બરાબર છે? એડવાન્સમાં તો મને 100 મળ્યા હશે. ઈ મેં રાઇટ ઓફ કરતો ગયો થર્ડ યરમાં શું થઈ ગયું? 50,000 છે એમાંથી 25 રેકગ્નાઇઝ કર્યા અને 25 કેરી ફોરવર્ડ કર્યા. અહીંયા 25 ઇન્કમ તરીકે રેકગ્નાઇઝ કર્યા અને 25 એડવાન્સ તરીકે કેરી ફોરવર્ડ કર્યા. બરાબર છે? ઈ આખું આવું સ્ટ્રક્ચર બન્યું હોય તો જ એના ઉપર ત્યાં મતલબ ઓરિજિનલી 30,000 નહીં હોય. ઓરિજિનલી કહો તમને એડવાન્સ કેટલા મળ્યા હશે? ઓરિજિનલી પહેલી વખત જ્યારે 1470 ને આપણને પૈસા મળ્યા હશે ધેટ વિલ બી 60,000. કેવી રીતે મળ્યા 60? ઓબ્વિયસ જો મેં અહીંયા બાજુમાં લખ્યું છે. જો થર્ડ યરમાં 50 ની હોય તો અહીંયા શું હોય? ડબલ છે ફર્સ્ટ યરમાં. 30,000 ના ડબલ 60,000 તો શું થાય? 60,000 ડિવાઈડ બાય 4. 60,000 ડિવાઈડ બાય 4 એટલે કેટલા થાય?
15,000. 15,000 હા હવે શું થશે જો પહેલા વર્ષે 15,000 ઇન્કમ તરીકે રેકગ્નાઇઝ કર્યા તો બીજા વર્ષે કેરી ફોરવર્ડ કેટલા થયા તો કે સર 45,000. 45,000 બીજા વર્ષે 15,000 ઇન્કમ તરીકે રેકગ્નાઇઝ કર્યા તો ત્રીજા 30,000 વર્ષે કેરી ફોરવર્ડ થયા 30,000 અને 30,000 જે કેરી ફોરવર્ડ કર્યા એ આપણને ટ્રાય બેલેન્સ માં આપ્યા છે જો હવે આપણે 30,000 માંથી આપણે આ વર્ષે 15,000 તરીકે આ રેકગ્નાઇઝ વર્ષનું કરશું કાઢવાનું અને બાકીના 15,000 કેરી ફોરવર્ડ કરશું નેક્સ્ટ યરમાં નેક્સ્ટ યરમાં 15,000 તરીકે રેકગ્નાઇઝ કરશું અને પૂરું પછી હવે સમજાણું હા સર સમજાઈ ગયું થેન્ક યુ ઓકે તો હવે આ વર્ષે આપણે શું કરશું 15,000 રેકગ્નાઇઝ કરશું અને 15,000 લાઈવ એડવાન્સ તરીકે કેરી ફોરવર્ડ કરશું તો ચલો તો જોઈ લ્યો 15,000 આ રેકગ્નાઇઝ કર્યું ઇન્કમ તરીકે અને 15,000 તમે અહીંયા એડવાન્સ તરીકે કેરી ફોરવર્ડ કર્યું ચલો તો આપણું છઠ્ઠા નંબરનું એડજસ્ટમેન્ટ પૂરું લાસ્ટમાં ફીસ લખ્યું છે 25 લાખ બરાબર ને હા 25 લાખ એ આપણે પ્રેમથી ક્યાં લખી નાખવાનું 25 લાખ અહીંયા ઇન્કમ તરીકે બાય ફીસ રિસીવ લખી નાખવાનું તમે કદાચ આઉટર કોલમમાં લખો તો બી ચાલશે પણ મેં તમને કીધું આ ફીસ રિસીવ્ડ હંમેશા શું સમજવાનું બે વસ્તુ એક તો કેશ રિસીવ્ડ અને ડેટર્સ કેશ રિસીવ્ડ અને ડેટર્સ વર્ક ઇન પ્રોગ્રેસ અલગથી જ લખવું પડશે બરાબર સ્ટાર્ટિંગમાં તમને સમજાયું એટલે ક્રેડિટ સાઈડની વસ્તુ પૂરી હવે ડેબિટ સાઈડમાં જઈએ બરાબર હા પણ હવે ક્રેડિટ સાઈડમાં પહેલા આપણને એડજસ્ટમેન્ટ 2 એટલે કે આજ ધ બેલેન્સ ઓફ વર્ક ઇન પ્રોગ્રેસ ઇઝ 2 lakh બરાબર છે બેલેન્સ ઓફ વર્ક ઇન પ્રોગ્રેસ ઇઝ 2 lakh તો ચલો તો પહેલા તો વર્ક ઇન પ્રોગ્રેસ છે એ આપણે લખી નાખ્યું ઇન્કમ સાઈડ 2 લાખ હવે જરા ક્વેશ્ચનમાં આગળ જો ડેટર્સ કંઈક લખ્યા છે યસ જો આ ડેટર્સ લખ્યા છે 1 લાખ હવે શાંતિથી ઇન્ટરપ્રિટેશન સમજજો ખોટા લોચા નહીં મારતા કે જો આમ તમે કોઈ જો તો ફીસ કેટલી કહેવાય સર ફીસ એક તો રિસીવ એક ડેટર્સ અને વર્ક ઇન પ્રોગ્રેસ ક્વેશ્ચનમાં તમને વર્ક ઇન પ્રોગ્રેસ કેટલું આપ્યું છે 2 લાખ ડેટર્સ તમને કેટલા આપ્યા છે 1 લાખ અને ક્વેશ્ચનમાં જે કેટલા લખ્યા છે 25 lakhs ક્વેશ્ચનમાં જે 25 lakhs લખ્યા છે મિત્રો એ 25 lakhs ઇન્ક્લુડિંગ બોથ રિસીવ્ડ અને ડેટર્સ તો મને કોઈ કહી શકશે 25 lakhs માંથી ડેટર્સ 1 લાખ હોય રિસીવ કેટલા થયા હશે એટલે મેં હંમેશા તમને કીધું જ્યારે ફીસ લખ્યું હોય ને ખાલી ફીસ that means it includes received also it includes debtors also but it does not include work in progress work in progress તો અલગથી લખવું પડશે એટલે આમ જોશો તો કેટલા થયા તો સર આ 25 લાખ પ્લસ 2 લાખ એટલે 27 લાખ તમારા ઇન્કમ સાઇડ ક્રેડિટ હશે જોઈ લો છે 25 પ્લસ 2 27 લાખ યસ ઓર નો ટેલ મી આ 25 માં 1 લાખ ડેટર્સ ના ઇન્ક્લુડેડ જ હશે બરાબર છે મિત્રો યસ ઓર નો can you please tell me yes or no જકાસ સર વર્ક ઇન પ્રોગ્રેસ આપણે લઈ લેવાનો કેશ મેથડ હોય તોય હા લઈ લેવાનું પછી આપણે લઈ લીધા પછી શું કરશું ક્રિએટ હવે રિઝર્વ રિઝર્વ કરશું ઓકે જો ડેટર્સ પણ નથી જ લેવાનું પણ ડેટર્સ લીધું છે તો હવે રિઝર્વ ક્રિએટ કરશું એટલે હવે સમજો પેલા તો હવે શું કર્યું જે ઓલું 1 લાખ હવે શું પેલા તો આ સેગ્રીગેશન સમજાઈ ગયું હવે શું કરશું ખબર છે આ ડેટર્સ ક્યાં લખશું તો કે સર બેલેન્સ શીટમાં અસેટ સાઈડ અસેટ સાઈડ અને પછી આ વર્ક ઇન લાયબિલિટી પ્રોગ્રેસ પણ ક્યાં લખશું બેલેન્સ શીટમાં અસેટ સાઈડ બરાબર કે તમે ઇન્કમ તરીકે રેકગ્નાઇઝ કર્યું ક્રેડિટ ઇફેક્ટ તરીકે ડેબિટ ઇફેક્ટ શું આપવાની બેલેન્સ શીટમાં અસેટ સાઈડ જો તમને જોવા મળશે એક તો ડેટર્સ 1 લાખ અને વર્ક ઇન પ્રોગ્રેસ 2 લાખ બરાબર છે એટલે તમને આ વસ્તુ મળી ગઈ પણ એકચ્યુઅલમાં તમારે આ રેકગ્નાઇઝ નતા કરવાના 1 લાખ ને 2 લાખ કેમ કે કેશ સિસ્ટમ ફોલો કરો છો બટ જો તમે રેકગ્નાઇઝ કર્યું જ છે તો ડેબિટ સાઈડ તમે શું કરશો સામે એનું રિવર્સ રિઝર્વ બનાવશો એટલે જો 2 લાખ અને 1 લાખ ટોટલ 3 લાખ નું રિઝર્વ બનાવશો તો જો આ 3 લાખ નું રિઝર્વ ફોર વર્ક ઇન પ્રોગ્રેસ
2 લાખ અને જસ્ટ અ સેકન્ડ, ચલો એ લોકોને જે ભૂલ છે બરાબર સોલ્યુશનમાં જરા સુધારી નાખશું આપણે, એને જે ફેરફાર થાય આપણે જોઈ લઈએ. જે ડેટર્સ છે એકચ્યુઅલમાં 1 લાખ છે, ડેટર્સ છે 1 લાખ, એટલે રિઝર્વ પણ કેટલું ક્રિએટ થશે 1 લાખ. હવે આમાં જે ફેરફાર થશે આપણે ફેરફાર કરી લઈએ બરાબર. તો રિઝર્વ ફોર ડેટર્સ 1 લાખ થશે, એટલે 2 લાખ ને 1 લાખ 3 લાખ, તો 3 લાખ નું જ રિઝર્વ ક્રિએટ કરવાનું. રિઝર્વ પણ ક્રિએટ કેટલું કરવાનું 3 લાખ, એટલે આ 5 લાખ ની જગ્યાએ આ રિઝર્વ ફોર ડેટર્સ. હવે છે ડેટર્સ નું રિઝર્વ ક્રિએટ થાય આ 1 લાખ અને આ 2 લાખ, અને એ રિઝર્વ ફોર ડેટર્સ 1 લાખ અને 2 લાખ 3 લાખ. ક્લિયર થાય છે મિત્રો? યસ ઓર નો? યસ સર, ક્લિયર. બરાબર છે. આપણે હંમેશા ડેટર્સ પર જ રિઝર્વ ક્રિએટ થાય છે, આઉટસ્ટેન્ડિંગ ફીસ ઉપર રિઝર્વ ક્રિએટ થતો નથી. બરાબર. ઓકે, હવે આપણું એડજસ્ટમેન્ટ આ પણ થઈ ગયું. અને હવે લાસ્ટમાં એટલે ક્રેડિટ સાઈડ બધું પૂરું. હવે ડેબિટ સાઈડ, કેશ એટ બેંક એટ ઓન અકાઉન્ટ, કેશ એટ બેંક એટ ક્લાયન્ટ અકાઉન્ટ, આ બે વસ્તુ શું છે, અને ઇવન આઉટસ્ટેન્ડિંગ ફીસ. બરાબર છે. આ 3 વસ્તુ બેલેન્સ શીટમાં અસેટ સાઈડ તરીકે દેખાડી દેવાની. 3 વસ્તુ બેલેન્સ શીટમાં અસેટ સાઈડ તરીકે. આઉટસ્ટેન્ડિંગ ફીસ, આ બેંક બેલેન્સ એટ ઓફિસ, બેંક બેલેન્સ એટ ક્લાયન્ટ. ચલો પછી છે સેલેરી, એ પીએનએલ માં ડેબિટ થશે. ડેટર્સ તો આપણે લખી જ નાખ્યું છે. આમે ઓફિસ એક્સપેન્સ પીએનએલ માં ડેબિટ, તો સેલેરી નો ઓફિસ એક્સપેન્સ પીએનએલ માં ડેબિટ છે કે નહીં જોઈ લઈએ. યસ, સેલેરી અને ઓફિસ એક્સપેન્સ પીએનએલ માં ડેબિટ. એડજસ્ટમેન્ટ 2 એ પૂરું. પછી છે વેહિકલ અને બુક્સ ઉપર એડજસ્ટમેન્ટ નંબર 4 છે. તો વેહિકલ અને બુક્સ અસેટ કહેવાય. બરાબર છે. અને સાથે એના પર ચોથા નંબરનું એડજસ્ટમેન્ટ ડેપ્રિસિએશન દેવાનું. ચલો એ તો હવે ઈઝી છે. ઓકે ભાઈ, વેહિકલ અને બુક્સ ડેપ્રિસિએશન માઇનસ કરીને આપણે એ લખ્યું અહીંયા, અને એના ડેપ્રિસિએશન ઇફેક્ટ આપણે અહીંયા દઈ દીધી. બરાબર. એ કઈ એમાં કઈ અઘરું છે નહીં, એટલે હું કઈ વધારે એક્સરસાઇઝ કરતો નથી. હવે લાસ્ટ એડજસ્ટમેન્ટ છે એડજસ્ટમેન્ટ નંબર 5. 15,000 paid for expense on behalf of client were included miscellaneous expense. ભાઈ ક્લાયન્ટ નો એક્સપેન્સ પે કર્યો છે આપણે સોલિસિટરે, પણ એ આપણા મિસલેનિયસ એક્સપેન્સ માં એડ છે. તો મેં તમને શીખવાડ્યું છે એ એક્સપેન્સ માંથી માઇનસ થઈ જશે, અને ક્લાયન્ટ નું જે એક્સપેન્સ આપણે બનાવ્યું છે એમાં આપણે પ્લસ કરશું. જો તમને દેખાશે એક તો અહીંયા એક્સપેન્સ માંથી માઇનસ, આપણો મિસલેનિયસ એક્સપેન્સ આટલો છે, એમાંથી 15,000 ક્લાયન્ટ નો ખર્ચો માઇનસ કર્યું, એટલે આપણો તો મળી ગયો. હવે આ 15,000 જે છે એ આપણે ઓલું જે એક્સપેન્સ નું બનાવ્યું હતું એમાં પ્લસ કરશું 15,000. ધ્યાનથી જોજો, મેં તમને આ વસ્તુ આના ઉપર પેલા કરાવી છે. ફરીથી હું ઉપર એકવાર જાઉં છું તો તમને ખાસ ખ્યાલ આવી જાય. જો આ જે એક્ઝામ્પલ લીધું છે કે ભાઈ આપણો 10,000 નો ખર્ચો ઓફિસ એક્સપેન્સ છે, જેમાં 1,000 રૂપિયા તો ક્લાયન્ટ નો છે, એ આપણે આમાંથી માઇનસ કર્યું. ઓફિસ એક્સ માંથી 1,000 માઇનસ, અને જો ક્લાયન્ટ નું એક્સપેન્સ છે એમાં આપણે 1,000 શું કર્યો પ્લસ. પેલા 6 માર્ક્સ હતા, હવે 7 માર્ક્સ. ક્લિયર થાય છે? એ જ વસ્તુ મિસેલિયસ એક્સપેન્સમાં પણ કર્યું મિત્રો આપણે. મિસેલિયસ એક્સપેન્સમાં પણ એ જ વસ્તુ આપણે કરી છે. બરાબર. મિસેલિયસ એક્સપેન્સમાં બીજી વસ્તુ આપણે કરી કે અહીંયા છે સાહેબ કેટલા 1 લાખ, અને એમાંથી 15,000 તો શું છે આપણે ક્લાયન્ટ નો કર્યો, એટલે 15,000 આપણે માઇનસ કર્યા, અને ઓલા જે ક્લાયન્ટ પાસે માંગતા હતા એમાં આપણે 15,000 હજી પ્લસ કરી નાખ્યા. ક્લિયર થઈ ગયું હવે? યસ ઓર નો? યસ સર, ક્લિયર. ચલો સરસ. ધેન આફ્ટર એટલે એડજસ્ટમેન્ટ 5 પણ થઈ ગયું. એટલે એડજસ્ટમેન્ટ તો બધા પૂરા. પછી ટ્રાવેલિંગ એક્સપેન્સ, સ્ટેશનરી એક્સપેન્સ, પોસ્ટેજ અને સબસ્ક્રિપ્શન, 4 એક્સપેન્સ છે પીએનએલ માં ડેબિટ કરી નાખવાના. ટ્રાવેલિંગ, સ્ટેશનરી, પોસ્ટેજ અને મેગઝીન, એ બધા ખર્ચા લખી નાખ્યા. એટલે આના લીધે આપણું છે ને પ્રોફિટ ચેન્જ થશે. જે બી પ્રોફિટ ચેન્જ થાય એ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીને કોને દઈ દેવાનું? પાર્ટનર્સ ને દઈ દેવાનું. પાર્ટનર્સ દીધા પછી એની બેલેન્સ કાઢવાની, અને એ બેલેન્સ આપણે ક્યાં લખવાની મિત્રો? પાર્ટનર્સ કેપિટલમાં,
અને છેલ્લે બેલેન્સ શીટ ને સોરી બેલેન્સ શીટમાં લખવાની અને બેલેન્સ શીટ ને શું કરવાની ટેલી કરવાની. ઇટ વિલ બી ટેલીડ ઇઝીલી. બરાબર છે, ટેલી આરામથી થઈ જશે. બરાબર છે. અને અંતે એક વસ્તુ ફરીથી ઓલું નેટ પ્રોફિટ જે આપ્યો છે એમાં અહીંયા આવશે 1 લાખ, અહીંયા આવશે રિઝર્વ ફોર ડેટર્સ 1 લાખ અને રિઝર્વ ફોર વર્ક ઇન પ્રોગ્રેસ 2 લાખ. એટલે જે અહીંયા ફાઇનલી આન્સર પ્રોફિટ પણ ચેન્જ થઈ જશે. બરાબર છે, એ તમારે ખાલી એટલી વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે. ઓકે, ગોટ ઇટ હવે? યસ ઓર નો? Yes. ચલો એક ત્રીજો ક્વેશ્ચન ખાલી રેડી કરી લઈએ, બાકી હોમવર્કમાં કરજો, કાંઈ અઘરું નહીં લાગે તમને. બરાબર છે. ABC are partners of a solicitors firm carrying profit and loss in the ratio of 2:2:1. ટ્રાયલ બેલેન્સ આપી છે આપણને 31,319. ધેટ મીન્સ આપણું યર કયું છે કે 18-19. 1920. હા, 1890. હા સર. 31,319 ને ક્લોઝ થાય છે. હા, ઓકે ઓકે. ચલો પ્રિપેર ફાઇનલ અકાઉન્ટ. તો અહીંયા આપણને કેપિટલ આપ્યું છે, પછી ઓપનિંગ રિઝર્વ આપ્યું છે, રિઝર્વ ફોર આઉટસ્ટેન્ડિંગ ફીસ, બિલ ફોર ફીસ આપ્યું છે, બિલ ઓફ ફીસ, પછી એડવાન્સ રિસીવ્ડ ફ્રોમ ક્લાયન્ટ ફોર એક્સપેન્સ, ચોખ્ખું લખ્યું છે ફોર એક્સપેન્સ છે. બરાબર છે. પછી ડેબિટ સાઇડ કેપિટલ સોરી શું લખ્યું છે ક્લાયન્ટ્સ અકાઉન્ટ, એટલે એ આપણે ખાલી લખી નાખવાનું. બેલેન્સ શીટમાં અસેટ સાઇડ ડ્રોઈંગ છે, ફર્નિચર, મોટર કાર, લાઇબ્રેરી બુક્સ, ડેટર્સ ફોર ફીસ. આ ખાસ આના પર રિઝર્વ ક્રિએટ કરવું પડશે આપણે. બેંક બેલેન્સ આપી છે ઓફિસની અને ક્લાયન્ટની, કેશ ઓન હેન્ડ, મોટર કાર એક્સપેન્સ, સેલેરી, ઓફિસ એક્સપેન્સ, પોસ્ટેજ, ટેલિગ્રામ અને સબસ્ક્રિપ્શન. સિમ્પલ વસ્તુ છે. 20,000 spent for clients was wrongly debited to office expense. બરાબર છે. 20,000 ક્લાયન્ટ માટે આપણે એક્સપેન્સ કર્યો છે. બરાબર છે. તો એ આપણે શું કરવાનું 20,000 ઓફિસ એક્સપેન્સ માંથી માઇનસ કરશું. અને આપણી પાસે જો એડવાન્સ છે, એડવાન્સ ફોર એક્સપેન્સ, એમાં એ માઇનસ કરશું. બરાબર છે. યસ ઓર નો? હા કે ના? ટેલ મી. હેલો. ઓફિસ એક્સપેન્સ માંથી માઇનસ અને એડવાન્સ ફોર એક્સપેન્સ માંથી માઇનસ. યસ ઓર નો? આજે 270 છે એમાંથી પણ માઇનસ કરશું. Everybody got it or not? Please tell me. Yes sir, got it. Okay. Then after 10,000 was received from client against client sundry expense, but it was included in advance from client. બરાબર છે. તો ભાઈ એ આપણને 10,000 મળ્યા છે ક્લાયન્ટના એક્સપેન્સ માટે, અને આપણે એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટના અંદર ઇન્ક્લુડ કરી નાખ્યા છે. બરાબર છે. તો એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ એટલે શું? તો એકચ્યુઅલમાં 270. બરાબર છે. તો એમાંથી આપણે માઇનસ કરશું એડવાન્સ માંથી. એડવાન્સ માંથી માઇનસ કરશું અને ઉપર જે તમને ક્લાયન્ટ આપ્યું છે ને ક્લાયન્ટ અકાઉન્ટ, એમાં આપણે 50,000 માં શું કરશું? પ્લસ. $50,000 ઉભા રહો એક જ મિનિટ. સર પ્લસ કેવી રીતે થાય? એક વાર ઉભા રહો. અહીંયા છે ને એક વસ્તુ છે, હું તમને ચેન્જ કરી દઉં છું. ક્વેશ્ચનમાં એકચ્યુઅલી ફોર એક્સપેન્સ નતું, ફોર એક્સપેન્સ નથી, ખાલી એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ છે 270. એટલે જોજો ફરીથી એડજસ્ટમેન્ટ 1 ને 2 ધ્યાનથી સમજી લેજો. પહેલું છે 20,000 spent for client was wrongly debited to office expense. અને આ જે ઉપર ક્લાયન્ટ લખ્યું છે ને ધેટ ઇઝ ક્લાયન્ટ એક્સપેન્સ. આ શેના માટે છે? ક્લાયન્ટના એક્સપેન્સ માટે છે. બરાબર છે. સમજો ધ્યાનથી. હવે શું છે એકચ્યુઅલમાં 20,000 ઓફિસ એક્સપેન્સમાં લખાઈ ગયા, તો આપણે એક તો ઓફિસ એક્સપેન્સ માંથી માઇનસ કરશું અને જેલું ક્લાયન્ટ એક્સપેન્સ છે ને બેલેન્સ શીટમાં અસેટ સાઇડ લખશો, એમાં તમે પ્લસ કરશો કેમ કે એટલો ખર્ચો થયો છે. હવે બીજું એડજસ્ટમેન્ટ એટલે હું અહીંયા નંબરિંગ કરતો જાઉં સાથે એટલે તમને ખ્યાલ આવે. અહીંયા ક્લાયન્ટમાં નંબર 1 ઓફિસ એક્સપેન્સ ક્યાં છે? ઓફિસ એક્સપેન્સમાં નંબર 1. પછી છે
10,000 was received from client against client sundry expense, but it was included in advance from client. બરાબર છે? જે 10,000 મળ્યા છે આપણે આ ફીઝ માં લઈ લીધા છે. તો આમાંથી આપણે શું કરશું? માઇનસ કરશું અને આમાં આપણે શું કરશું? એટલા માઇનસ ક્લાયન્ટ માંથી. એટલે અહીંયા લખું છું એડવાન્સ રિસીવ્ડ માંથી માઇનસ અને ક્લાયન્ટ એક્સપેન્સ માંથી પણ માઇનસ. બોલો બેન, હવે અમુક કોઈને ડાઉટ છે? નો સર. ચલો પછી તમને કેપિટલ નો રેશિયો જ આપી દીધો. વાહ ભાઈ વાહ. એટલે તમારે કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નહીં, ડાયરેક્ટ રેશિયો અપ્લાય કરવાનો. પછી ડેપ્રિસિએશન આપવાનું છે એ આપી દઈ શકશો અને ડ્રોઈંગ નું પણ તમને રેશિયો આપ્યો છે. ઇનશોર્ટ તો જે પહેલો ક્વેશ્ચન કર્યો ને એનાથી પણ ઈઝી ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાયેલો છે. યસ ઓર નો? તો પહેલા બે ક્વેશ્ચન સરખા કરી લેશો એટલે આપોઆપ તમને બાકીના ઓલમોસ્ટ ક્વેશ્ચન આવડી જશે. ઓકે, ગોટ ઇટ. હેવ અ નાઇસ ડે. ગુડ બાય ઓલ. પ્લે બાય બાય. આવજો.